બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી ચાલતા આ ભગવદ ગીતા બેઝિક કોર્સ 18 દિવસમાં 18 અધ્યાયમાં શ્રી પ્રભુપાદના ચરણોમાં શ્રી રાધા ગોવિંદના ચરણોમાં આપણે સુંદર મજાના મંગલાચરણ દ્વારા આજનો મુખ્ય અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન એના તરફ આગળ વધીએ. એ પહેલા હું અહીંયા સેવા આપી રહેલા હરાપ્રિયા માતાજી, ધાર્મી માતાજી અને વિક્રમી કૃષ્ણ પ્રભુજી જે અહીંયા રેકોર્ડિંગની સેવા આપી રહ્યા છે, એડમિન કોહોસ્ટની સેવા આપી રહ્યા છે, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા જ વૈષ્ણવો જે અહીંયા મને અત્યારે સાંભળી રહ્યા છે, આપણે બધા સાથે મળીને કૃષ્ણના જ્ઞાનની, ભગવદ ગીતાના 9મા અધ્યાયની ચર્ચા કરી રહ્યા છે. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે બધા મારી સાથે શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ હૃદયપૂર્વક, ખૂબ ભાવપૂર્વક મંગલાચરણ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. આ ગુહ્ય જ્ઞાન જે છે, જે આપણને ભૌતિક જગત તરફથી ભગવદ ધામ તરફ લઈ જવાનું છે, એ આપણા હૃદયમાં બિરાજમાન થાય, પ્રગટ થાય, આપણે એને આત્મસાત કરીએ અને આપણે બધા જ ભગવત પ્રાપ્તિ માટે આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરીએ. તો ચાલો બધાને તમારા માઇક બંધ કરીને, આંખો બંધ કરીને મારી સાથે મંગલાચરણ તમે બધા જ કરો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા મારી સાથે હાથ ઉપર કરીને બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ મનીષા માતાજી, હરે કૃષ્ણ ગીતા માતાજી, પુષ્પા માતાજી, હરે કૃષ્ણ ગણપત પ્રભુજી, હા હરે કૃષ્ણ અલંબુષા માતાજી, હરે કૃષ્ણ હરિસુંદર પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ દંડવત પ્રણામ. બધાના જેના વિડીયો ઓફ છે, ડોલી માતાજી અને બીજા બધા જ નવા જોડાયેલા બધા જ ભક્તો, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો અધ્યાય ખૂબ મહત્વનો છે, પરંતુ ચાલો જેવી રીતે આપણી જે હરે કૃષ્ણ, યસ હરે કૃષ્ણ નાના નાના પ્રભુજી છે રીટા માતાજીના ત્યાંથી નાના નાના પ્રભુજી છે. હરે કૃષ્ણ. યસ, તો ચાલો આજના અધ્યાય તરફ આગળ વધીએ. પહેલા રિવિઝન લઈ લઈએ. ગઈકાલના અધ્યાય 8માં આપણે શું ભણ્યા છીએ? હેન્ડ રેઝ યોર હેન્ડ્સ, ટિક ટિક 1. હરે કૃષ્ણ. યસ હિરલ માતાજી, તમને હું કોહોસ્ટ આપી દઉં. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ માતાજી બોલો, ચાલો એડ કરો. કાલે શું શું ભણ્યા આપણે? યસ મનીષા માતાજી, હરે કૃષ્ણ બોલો માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કાલે આપણે જોયું કે કર્મયોગી હોય કે જ્ઞાન યોગી હોય કે હઠ યોગી હોય, અંતે બધા તો ભક્તિ યોગીમાં જ અથવા કૃષ્ણ ભાવના વ્રતમાં ભક્તિની સિદ્ધિ
પામવાની હોય છે. ઓકે, કાલના અધ્યાયનું મુખ્ય હાર્ટ પોઈન્ટ શું હતું? આમ અમે જ્યારે લેવલ 1 માં અને 2 માં હતા તો અમારા જે શિક્ષા ગુરુ હોય તો હેન્ડરેસ ના થાય ને તો મતલબ એમ કે કાં તો હું જે સમજાવી રહી છું અથવા તો અહીંયા તમારી સાથે જે ભગવદ્ ગીતાના ચર્ચા કરી રહ્યા છે એમાં તમે હજી ક્લિયર નથી થઈ રહ્યા. તો કાલના અધ્યાયમાં આપણે શું ચર્ચા કરી? તમે નોટ્સ બનાવો છો તો પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ, કંઈક એડ કરો, જે 1-2 વાક્યો તમને જે પણ આપણે ભગવત પ્રાપ્તિ કાલે ભણ્યા છે આટલું ઇમ્પોર્ટન્ટ અધ્યાય. યસ વિનય પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ આ પ્રભુજી, આ હરિ હરિ અધ્યાયની બોલ. અંદર મૃત્યુ પર જીતનો અધ્યાય બતાવવામાં આવ્યો છે હરિ અને બોલ. આર્ટ ઓફ લિવિંગ કરતા પણ આર્ટ ઓફ ડાઇંગ છે એના પર વિશેષ શીખવાની આપણે જરૂર છે. અને જેમાં આસક્તિ અને સ્નેહ વિશેની સૂક્ષ્મ ભેદ રેખાનો પણ ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે. અને ભક્તિ ખૂબ યોગ સરસ. છે એ જ સાચો યોગ છે એવું દર્શાવ્યું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ હરિ બોલ પ્રભુજી, ખૂબ સરસ. અને પછી હેન્ડરેસ ના થાય ને તો પછી રેન્ડમલી આપણે પૂછી લઈએ છીએ કે ચાલો ભાઈ 8મા અધ્યાયનું મૂળ શું છે, તમે શું ભણ્યા છો? ચાલો ચાલો, યસ ડોલી માતાજી એડ કરો કંઈક. 8મા અધ્યાયમાં આપણે શું ભણ્યા માતાજી? હરે કૃષ્ણ. આપણે 8મા અધ્યાયમાં ઓમ વિશે, મનુષ્ય ભગવાનનું સ્મરણ ઓમ થી કરવાનું હોય છે. યજ્ઞ, દાન, તપ વગેરેથી તમને પુણ્ય મળે છે. મૃત્યુ તરફ જઈએ છીએ વાત સાચી, પણ તમે આ બધું કરો તો તમે ડાયરેક્ટ ગૌલોકમાં જતા રહો છો, એનો મિનિંગ એવો થાય છે. આપણે દાન પુણ્ય કરવાથી ગોલોક વૃંદાવન ધામમાં જઈએ છીએ એવું તો ભગવાને ક્યાંય કહ્યું નથી માતાજી. અચ્છા, હા દાન હા. દાન પુણ્ય આપણા આત્મા માટે કરવાનું છે, એ કર્મ આપણે ઓકે બાંધવાના છે. અને ઓમનો ઓકે સાથ કરવાનો છે, આપણે ભગવાનનો જે કહેવાય ને સ્મરણ કરવાનું છે. હવે માતાજી તમે થોડા ક્લિયર નથી. યસ યસ, ચાલો કાંઈ વાંધો નહીં, ખૂબ સરસ પ્રયત્ન છે માતાજી. યસ કલ્પેશ પ્રભુજી, માતાજી હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભગવાન, હરે કૃષ્ણ. હા હું બોલું માતાજી? કોણ બોલી રહ્યું છે? મને હેન્ડરેસ નથી એટલે દેખાતું નથી. કોણ બોલી રહ્યું છે? જયશ્રી બા બોલું. હા, જય શ્રી બા માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ. ભગવાન ઓન ના હોય એટલે મને દેખાય નહીં કે કોણ બોલી રહ્યું છે. યસ માતાજી, બોલો. હા, ભગવાન અર્જુને કહે છે કે તું મારી ભક્તિ કર, અનન્ય ભક્તિ કર ને બીજું બધું મારા પર છોડી દે. હમ અને બીજું સકામ કર્મ, પછી ભૌતિક શરીર તરફથી જતી ક્રિયા, મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું, હા, યસ યસ, હરી બોલ માતાજી. મૃત્યુને અવસરમાં કેવી રીતે ફેરવવું એ અધ્યાયમાં ફેરવો. શીખવાડે છે. હરી હરી બોલ. યસ માતાજી, ખૂબ સરસ. યસ કલ્પેશ પ્રભુજી, હરે કૃષ્ણ. યસ પ્રભુજી એડ કરો પ્રભુજી. કલ્પેશ ચૌહાણ પ્રભુજી, તમારો મોબાઈલ આનાથી સેવ છે, તમે મ્યુટ છો, તમારો હેન્ડ રેસ છે, અનમ્યુટ કરો અથવા વિડીયો ઓન કરો, મને ખબર નથી પ્રભુજી હા, હરે માતાજી કોણ છે. યસ, હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. અવાજ આવે છે? અવાજ બહુ હા આવે આવે છે. છે પ્રભુજી. અચ્છા, હવે હરે ગઈકાલે કૃષ્ણ. હા. આપણે માતાજી મેઇન મુખ્ય મૃત્યુ સમયે શું પીડા થાય છે, હમ આપણને પીડા શું થાય છે, આપણે એ પીડા માટે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ આપણને યાદ આવી શકે નહીં. એટલા માટે આપણે હમ એની રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ. આપણા જો હરી મનને બોલ. ટેવ પડી ગયો હોય પ્રભુના નામની, તો જ એ મૃત્યુ સમયે યાદ આવે. બીજું, આવે. આપણે અજામિલની કથા સાંભળી અને અજામિલે કેવી રીતે એક સારા બ્રાહ્મણ તરીકે એને સત્કર્મ કર્યા હતા. પછી એના જીવનમાં કેવા એક દ્રશ્ય માત્ર જોવાથી કેવા ફેરફારો આવી ગયા એના જીવનમાં, અને એ ખૂબ કઈ રીતે સરસ એની પ્રભુજી. અધોગતિ થઈ. પછી એના જીવનમાં એના સનનું નામ એને જે નારાયણ રાખ્યું અને એના માત્ર નારાયણના ઉચ્ચારથી એનો ઉદ્ધાર થયો. એટલે હરિનું સ્મરણ સતત ચાલુ રહેવું જોઈએ, એ કાલનો મુખ્ય પોઈન્ટ હતો આપણા માટે. અને મૃત્યુ સમયે ખૂબ સરસ. આપણને જો અભ્યાસ હશે તો જ આપણને પ્રભુનું નામ યાદ આવશે, છેલ્લી ઘડીએ નહીં આવી શકે. હરે હરી કૃષ્ણ. બોલ પ્રભુજી, હરે કૃષ્ણ. તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે કાલનો અધ્યાય આપણને એટલું જ કહે છે કે મૃત્યુ સમય ભગવાનનું નામ જરૂરી છે અને એ અભ્યાસ દ્વારા થશે, બાકી નહીં થાય. ખૂબ સરસ પ્રભુજી, હરી હરી બોલ. યસ સેજલ, સેજલ માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી, એડ કરો, બોલો બોલો માતાજી.
યસ અનમ્યુટ કરો માતાજી, તમે મ્યુટ છો. યસ, હરે કૃષ્ણ માતાજી. હરે કાલે કૃષ્ણ. આપણે અર્જુનના પ્રશ્નો હતો એક કે બ્રહ્મ શું છે, આત્મા એ, કર્મ, બ્રહ્મ આઈ ગેસ સકામ આધ્યાત્મ શું કર્મ, છે? હરી હરી બોલ. યસ, એ ક્વેશ્ચન્સ ના આન્સર્સ આપણે જોયા. ભણ્યા. યસ, ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. હરી હરી બોલ. યસ માતાજી. પુષ્પા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે માતાજી, હરે 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 કૃષ્ણ. અવાજ આવે કૃષ્ણ, હરે કૃષ્ણ. યસ યસ માતાજી, અવાજ આવે છે. બોલો બોલો. કાલે તમે સરસ શીખવાડ્યું માતાજી કે ભગવાન બધે એમ કે છે કે તું મને અંત સમયે મને પામીશ, તારું જે સમયે મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ માત્ર શંકા નથી. જેવું આપણે નથી. ભગવાન સ્મરણ કરશું એટલે આપણે શંકા રાખવાની જરૂર જ નથી, આપણે ચોક્કસ ભગવાનને પામશું. એની પામી તૈયારી જઈશું. અત્યારથી. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ખૂબ સરસ. યસ ગીતા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. એને તો ઓલું કડી યાદ આવી ગઈ, હરે નારાયણ કૃષ્ણ માતાજી. નામ જ લેતા પારે તેની તજીએ રે, નારાયણ નું નામ જ લેતા. માતાજી મને આ હરી હરી બોલ. ખૂબ સરસ માતાજી, ખૂબ ખૂબ સરસ. યસ યસ માતાજી, ધન્યવાદ. ખૂબ સરસ માતાજી. યસ ધારા માતાજી, ચાલો છેલ્લું લઈ લઈએ. ધારા માતાજી એડ કરો, પછી આપણે અધ્યાય તરફ આગળ વધીએ. આપણે કાલે જોયું કે ભીષ્મ પિતામહે પોતાને કૃષ્ણ ભગવાનના યુદ્ધ કરશે એના દ્રશ્ય જોવા માટે એને જાતે કરી અને અર્જુન ઉપર એટલા બધા બાણ ચલાવ્યા કે કૃષ્ણ ભગવાને એક હારે પોતાના બે ભક્તને અલગ અલગ દર્શન આપ્યા. એમ હરી બોલ. વિષ્ણુ અર્જુનને એમ કીધું કે તારા માટે હું આ નિયમ પણ તોડી શકીશ, અને ભીષ્મ પિતામહને જે એના દર્શન કરવા હતા ભગવાનના વીર રસમાં, હા વીર રસમાં, ઈ પણ કરાવ્યા. હરી બોલ. ખૂબ સરસ. ચાલો બધા ભક્તોએ બહુ સરસ રીતે આપણે જે અધ્યાયના લેસનની અંદર, ક્લાસની અંદર જે આ ભાગવતમની અથવા તો ભક્તોની જે કથા લઈએ છીએ ને, એ એકચ્યુઅલી કથા સાંભળવામાં પણ મજા આવે અને એમાંથી આપણને જે લેસન મળે છે ને બહુ મહત્વનું હોય છે. તો જેમ માતાજીએ એક પ્રભુજીએ અજામિલ વાળી વાત કરી, હમણાં માતાજીએ આ સરસ ભીષ્મ પિતામહ વાળી વાત કરી, આજે પણ આજના ક્લાસમાં પણ એક સરસ ભગવાનના આવા જ અનન્ય ભક્તની કથા છે અને એ કથા મારી સૌથી પ્રિય છે. મને 9મો અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન એટલા માટે જ બહુ ગમે છે કારણ કે એમાં ખૂબ સુંદર કથા છે અને આજે બધાને બહુ જ મજા આવવાની છે. તો ચાલો આપણે આજના અધ્યાય પર રિવિઝન તમે બહુ સરસ કર્યું. આપણે બધા જાણીએ છીએ કે 6થા અધ્યાયની અંદર જ્યારે ભગવાને અર્જુનને કીધું કે ભાઈ તું આઈડિયલ યોગી બન, અને યોગી બન એટલે શું, કેવો યોગી બનવાનું કીધું ભગવાને એને, યોગી કોને કહેવાય, યોગીની ડેફિનેશન આપીને ભગવાને, બોલો બોલો. યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેનંતરાત્મનામ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. કે તું એવો યોગી બન, શું ધ્યાન યોગી, જ્ઞાન યોગી, હઠ યોગી નહીં, ભક્તિ યોગી. કેવો ભક્ત કે ભાઈ જેના ચિત્તમાં સતત મારું સ્મરણ હોય, જે શ્રદ્ધાપૂર્વક મને ભજતો હોય, એવો યોગી બન. અને એ જ યોગીમાં સર્વોચ્ચ યોગી છે. ભગવાને કહી દીધું કે જે ભાઈ જે ભક્તિ કરશે ને મારી, અનન્ય મારું ચિંતન કરશે, સતત મારું સ્મરણ કરશે, એ સાચો યોગી છે. અચ્છા, તો અર્જુનજીને ભાઈ યોગી તમારું ચિંતન કરવું હોય, તમારું સતત સ્મરણ કરવું છે, તો એના માટે ભગવાન તમારું થોડું જ્ઞાન આપો ને, તો જેથી કરીને તમારા વિશે થોડી માહિતી આપો ને, તમારો થોડો મહિમા જણાવો ને, કે જેથી કરીને હું તમારું સતત ચિંતન કરી શકું, તમને પ્રેમ કરી શકું, તમારી ભક્તિ કરી શકું. તો ભગવાન 7મો અધ્યાય લઈને આવ્યા, પરમેશ્વરનું જ્ઞાન. અચ્છા, 7મા અધ્યાયની અંદર ભગવાને બધું આપી દીધું અર્જુનજીને કે ભાઈ પાણીમાં હું શ્વાસ છું, સૂર્યમાં હું પ્રકાશ છું. ભગવાને બધું કહી દીધું કે ભાઈ મારાથી ઉપર બીજું કોઈ તત્વ નથી, મત પરતરમ ન અન્ય, ભાઈ મારાથી વધારે કઈ ઉપર નથી. બરાબર. તો અર્જુનજી કે ભાઈ સમજાઈ ગયું. પણ છેલ્લા 2 શ્લોક આવે 7મા અધ્યાયમાં, જ્યારે ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપી રહ્યા છે, ત્યારે છેલ્લે 7.29 અને 7.30 આ 2 અધ્યાય આવ્યા. ભગવાન તો એમના વિશેનું જ્ઞાન આપી રહ્યા છે, પણ વચ્ચે અર્જુને ઉભા રાખ્યા
આપણા જેવા એક બે મારા જેવા નમૂના પાછળ બેઠા હતા જેમને સમજાણું નહીં તો ભાઈ અર્જુનજી પૂછો ને, તમારું ભગવાન ફટાફટ સાંભળે છે. ભક્ત હોય, ભક્ત બનીએ તો ભગવાન આપણું ફટાફટ સાંભળે. પણ આપણે તો ભક્તિ કરવી નથી. અહીંયા જ મજા છે દુખાલયમાં. પછી આપણે કહીએ ભગવાન મારું કાંઈ સાંભળતું નથી. ક્યાંથી સાંભળે ભાઈ? તું ભગવાનનું સાંભળે છે? તું ભાગવત ગીતા વાંચે છે તો ભગવાન તારું સાંભળે. તો અર્જુનજી પૂછે છે કે ભાઈ આ જે 2 શ્લોક છે એમાં જે 8 શબ્દો આવ્યા, બ્રહ્મ એટલે શું, બ્રહ્મ પછી એ પૂછે છે કે અધ્યાત્મ એટલે શું, કર્મ એટલે શું, અધિભૂત એટલે શું, અધિયજ્ઞ એટલે શું, અચ્છા અધિદેવ એટલે શું. આ અધિયજ્ઞ જે છે એટલે કે એ ક્યાં રહે છે? ભગવાન બધો જવાબ આપે છે અર્જુનને કે ભાઈ બ્રહ્મ એટલે જીવ. જીવ જે છે એ તું બ્રહ્મ છે. અચ્છા તો ભાઈ એનો સ્વભાવ કેવો છે જીવનો? તો કે જીવનો સ્વભાવ અધ્યાત્મ છે. એને ભગવાન જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, ભગવાનની સેવા કરવી એનો સ્વભાવ છે. પણ ભાઈ જીવ તો સ્વીકારવા તૈયાર નથી ને કે હું આત્મા છું, એટલે ભૌતિકતા મારે છે. અચ્છા તો અર્જુનજી કે જયારે અધ્યાત્મમાં નથી હોતો ત્યારે શેમાં હોય છે? તો કે ત્યારે સકામ કર્મમાં હોય છે. તો શું થાય? તો કે સકામ કર્મના બંધન લાગે. અચ્છા સકામ કર્મના બંધન લાગે તો શું થાય? તો કે નવું શરીર પ્રાપ્ત થાય. અચ્છા તો આ નવું શરીર કોના અધીન પ્રાપ્ત થાય? તો કે અધિભૂત. અચ્છા અધિભૂત એટલે ભૌતિક પ્રકૃતિ. ઓકે, ભૌતિક પ્રકૃતિમાં રહીને નવું શરીર પ્રાપ્ત કરે છે. તો આ ભૌતિક પ્રકૃતિ જે છે એને કોણ મેનેજ કરે છે? તો કે ભાઈ એને બધા અલગ અલગ દેવતાઓ મેનેજ કરે છે. અચ્છા તો એમના કોઈ સર્વોચ્ચ દેવતા છે? તો કે હા, એ છે અધિદેવ. અચ્છા એ કોણ છે? તો કે ભાઈ આ બધા જ દેવતાઓ છે મારા વિશ્વરૂપમાંથી આવે છે, પ્રગટ થાય છે મારા વિશ્વરૂપમાંથી. સૂર્ય ગણો, ઇન્દ્ર ગણો, ચંદ્ર ગણો, કોઈ પણ ગણો, બ્રહ્મ, બધા જ મારા વિશ્વરૂપમાંથી આવે છે. ઓકે, તો ભાઈ આ બધા માટે અલગ અલગ યજ્ઞ કરવાના અર્જુનજી પૂછે છે. યજ્ઞના સ્વામી કોણ છે? તો ભગવાન કે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ. પરમાત્મા છે. પરમાત્મા કોણ? તો કે ક્ષીરોદક્ષાય વિષ્ણુ. અચ્છા તો એ તમે જ ને ભગવાન. એટલે અહીંયા સ્પષ્ટ થાય છે કે કૃષ્ણ અને આપણા હૃદયમાં રહેલા પરમાત્મા બંને એક જ છે, બંનેમાં કોઈ અંતર નથી. અચ્છા તો કે આ પરમાત્મા જે છે એ ક્યાં રહે છે? તો કે ભાઈ એ બધા જીવોના હૃદયમાં રહે છે. અચ્છા તો બધા જીવોના હૃદયમાં રહે છે. તો હવે અર્જુન કે મને એ સમજાવો કે મૃત્યુ સમયે એમને કેવી રીતે યાદ કરવા? તો 8મો અધ્યાય એ આખું ડાયવર્ઝન છે. 7મા અધ્યાયમાં ભગવાન એમના વિશેનું જ્ઞાન આપતા હતા, વચ્ચે પ્રશ્ન પૂછ્યા એટલે ભગવાન છે ને થોડા સાઈડ ટ્રેક થઈને અર્જુનજીને આ મૃત્યુનું વિજ્ઞાન સમજાવીને આવ્યા. પછી આગળ ભગવાને 8મા અધ્યાયમાં કીધું કે ભાઈ મૃત્યુ સમયે જે વ્યક્તિ મારું સ્મરણ કરે છે એને મારું ધામ પ્રાપ્ત થાય છે, મને પ્રાપ્ત કરે છે. ઓકે, તો ભાઈ મૃત્યુ સમયે જે તમારું સ્મરણ કરે એને ભગવત પ્રાપ્તિ થાય, તો જે ના કરે એને શું થાય? તો ભારત રાજા જેવું થાય. હરણ કરીને જે ભાવને યાદ કરે એ ભાવને એ પ્રાપ્ત કરે છે. અચ્છા તો કેવી રીતે તમારું સ્મરણ કરી શકાય? તો ભાઈ અભ્યાસ દ્વારા ભગવાન કે તું મારું સ્મરણ કરી શકે છે. અને જો આવું નથી થતું તો કોઈ એમ કે ભાઈ હું રામ ભગવાનમાં કે કૃષ્ણ ભગવાનમાં નથી માનતો પણ મને મુક્તિ તો પ્રાપ્ત થાય ને? તો ભાઈ ભગવાન કે છે કે ના, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. ભગવાન કે છે આ બ્રહ્મ ભુવનના લોકા, આ બ્રહ્માંડના સત્યલોક થી લઈને પાતાળ લોક સુધીના કોઈ પણ લોકને અંદર નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિનો ક્લેશ છે. તો ભાઈ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું હોય તો ક્યાં જવું પડે? ક્યાં જવું પડે? તમને પૂછું છું. જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું છે તો ક્યાં જવું પડે? કૃષ્ણના શરણે. કૃષ્ણના શરણે. અચ્છા પણ કૃષ્ણ ક્યાં છે? ગોલોક વૃંદાવન ધામમાં. કૃષ્ણ ક્યાં રહે છે? ગોલોક વૃંદાવન ધામ. ભાઈ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું છે તો ગોલોક વૃંદાવન ધામમાં કૃષ્ણના શરણમાં જવું પડે. અને ગોલોક વૃંદાવન ધામ જવું હોય તો કઈ લિફ્ટમાં બેસવું પડે? કયું દોરડું પકડવું પડે? હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ એક જ રસ્તો છે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આપણે બધાએ નિયમ લઈ લેવાનો કે ભાઈ ગોલોક વૃંદાવન ધામ જવું છે તો ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ ઓપ્શન તમારી પાસે છે નહીં. તો ચાલો આજનું જ્ઞાન પરમ ગુહ્ય જ્ઞાન એટલે ટોપ સિક્રેટ, ગુપ્ત, બહુ જ ગોપનીય જ્ઞાન. ભગવાને આને ગોપનીય જ્ઞાન કેમ કહ્યું છે ખબર છે? 7મા અધ્યાયમાં ભગવાન જ્ઞાન તો આપવા લાગ્યા પોતાના માટે, પણ હવે જે આવ્યું ને
એ આમ પેલું ખબર છે આપણે શરૂઆતમાં ગીતાનું મહાત્મ્યમાં બધા અધ્યાય જોયા હતા કે પહેલા કર્મયોગ છે, પછી ભક્તિ યોગ છે અને પછી જ્ઞાન યોગ છે. તેમાં ભક્તિ યોગ વચ્ચે કેમ છે? કારણ કે એ વચ્ચેનું સ્ટફિંગ છે. આપણે જયારે બ્રેડ સેન્ડવિચ ખાતા હોઈએ, જયારે સ્ટફિંગ સેન્ડવિચ, તો જે ટેસ્ટ હોય ને શેમાં હોય? વચ્ચેના સ્ટફિંગમાં હોય, રાઈટ? અને વચ્ચેના સ્ટફિંગને પકડી રાખવા માટે બે બ્રેડ હોય. તો ભક્તિને પકડી રાખવા માટે કર્મયોગ અને જ્ઞાન યોગ છે, પણ એનું મુખ્ય જે હાર છે ને ભક્તિ યોગ છે. બધા જ અધ્યાયમાં પ્રભુપાદ કહે છે કે ભગવદ્ ગીતાના 18 અધ્યાય આપણને ભક્તિ શીખવાડે છે, બરાબર? પણ મુખ્ય જે ભક્તિના રિલેટેડ અધ્યાય છે એ આ 6 અધ્યાય છે. અને એમાં 9મો અધ્યાય એટલે તો ચેરી ઓફ ધ કેક, કેકના ઉપર જે ચેરી હોય ને, જે એક જ હોય ને, જેના માટે બધા પડાપડી કરે ને, એ આ 9મો અધ્યાય છે. તો કેમ ભાઈ એને કીધું છે કે પરમ ગુહ્ય જ્ઞાન? તો ભગવદ્ ગીતાનું જ્ઞાન જે ભગવાન આ જ્ઞાન આપી રહ્યા છે ને, એ જ્ઞાન દ્વારા કોઈ પણ મનુષ્ય ભગવત પ્રાપ્તિ કરી શકે છે. જે વ્યક્તિ આ જ્ઞાનને સમજી લેશે ને, એ ભગવત પ્રાપ્તિ કરી શકશે. તો ભાઈ અહીંયા અત્યારે આપણી પાસે 76 જણા છે. આ 76 જણા જે છે ને એ બહુ ભાગ્યવાન છે, બહુ નસીબદાર છે, એટલે જ અત્યારે અહીંયા છે. તો ભાઈ હવે આપણે આગળના અધ્યાય સાથેનું કનેક્શન પણ સમજી ગયા કે ભાઈ 8મો અધ્યાય જે હતો એ ડાયવર્ઝન હતું ને ભગવાન 7મા અધ્યાયથી પાછા આ અધ્યાય પર આવી ગયા છે. તો ભગવાન હવે અહીંયા આગળ એવું કહે છે કે પહેલો શ્લોક, યસ પ્રભુજી, હરે કૃષ્ણ. ભગવાન શું કહે છે? ફર્સ્ટ શ્લોકની અંદર ભગવાન કહે છે, હરે કૃષ્ણ. નેક્સ્ટ પ્રભુજી. ભગવાન પહેલો શ્લોક અર્જુનજીને અહીંયા ભગવાન બોલે છે, અર્જુનજી બોલી રહ્યા નથી. તો ભગવાન શું કહે છે કે ભાઈ શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ્યનુસૂદયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. ભગવાન કહે છે, અર્જુન, તને હું આ જ્ઞાન એટલા માટે આપી રહ્યો છું કારણ કે તું મારી ઈર્ષા કરતો નથી. ભગવાન આવું અહીંયા સ્પષ્ટ કહે છે કે હે પ્રિય અર્જુન, તને હું આ જ્ઞાન એટલા માટે, અહીંયા આગળ સૌથી મહત્વનો શબ્દ છે અનસૂયવે. અનસૂયવે એટલે ઈર્ષા કરતો નથી. અર્જુન ભગવાનની ઈર્ષા કરતા નથી. ભગવાનની ઈર્ષા કોણ કરે છે? આપણે ભગવાનની ઈર્ષા કરીએ છીએ. જો કોઈ કહે કે ના માતાજી, હું તો ભગવાનની ઈર્ષા નથી કરતી કે નથી કરતો, તો ભાઈ તમે અહીંયા એટલે જ છો કે તમે ભગવાનની ઈર્ષા કરી. તમે જુવારું લઈને કેમ આવ્યા છો? તમારે ભગવાન બનવું હતું. તમારા ઘરના ભગવાન છો ને તમે, તમારે ભોગતા બનવું હતું. એન્જોયર તો ભગવાન છે, પણ આપણે બધા ભગવાનની ઈર્ષા કરી છે. એટલે અહીંયા ભગવાન અર્જુનજીને કહે છે કે ભાઈ તું મારી ઈર્ષા નથી કરતો ને, એટલા માટે તને આ ગુહ્ય જ્ઞાન આપી રહ્યો છું. એટલે ભગવાને અહીંયા ક્રાઇટેરિયા આપ્યો, લાયકાત બતાવી. આના પહેલા પણ એક શ્લોકમાં લાયકાત બતાવી છે ને કે મારું જ્ઞાન કોણ જાણી શકશે. કયા અધ્યાયમાં કયો શ્લોક? ચાલો બોલો. ભગવાન આગળ કહે છે ભગવદ્ ગીતાના જ્ઞાનને જાણવાની લાયકાત. ભક્તો અસી મેં સખા ચેતી, કહે છે ને ભગવાન, જો તું મારો ભક્ત બનીશ, યસ, ચોથા અધ્યાયમાં, જો તું મારો ભક્ત બનીશ કે મારો સખા મિત્ર બનીશ તો તને આ જ્ઞાન સમજાશે. ભગવાન અહીંયા ત્રીજી લાયકાતને એડ કરે છે કે જો તું મારી ઈર્ષા નહીં કરે, ભક્ત હોય, સખા હોય અને ઈર્ષા નહીં કરે, તો તને આ જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે આપણે બધા ઈર્ષા કરીને આવ્યા છીએ. હવે ભગવાન આગળ શું કહે છે? જ્ઞાન વિજ્ઞાન. જ્ઞાન એટલે થિયરી અને વિજ્ઞાન એટલે સાયન્સ, પ્રેક્ટિકલ. તો આ અધ્યાય જે છે એ જ્ઞાન અને વિજ્ઞાન, થિયરી અને પ્રેક્ટિકલ, આ જ્ઞાન જે સમજી જશે, થિયરી અને પ્રેક્ટિકલ નું જ્ઞાન જે સમજી જશે, તો એ વ્યક્તિ હંમેશા શું થશે? ભૌતિક જગતથી મુક્ત થઈને આધ્યાત્મિક જગત તરફ જઈ શકશે. તો એ વ્યક્તિને અહીંયા ભૌતિક જગતમાં રહેવાની જરૂર નથી. આપણે ભગવાનની ઈર્ષા કરીએ છીએ એટલા માટે અહીંયા છીએ. તો ભગવાન કહે છે કે આ જ્ઞાન અને વિજ્ઞાનની જે છે થિયરી અને પ્રેક્ટિકલને કોઈ જાણી લેશે ક્યારે? તો ભાઈ જ્યારે ભગવાન પરમ ગુહ્ય જ્ઞાન આપણને આપશે ત્યારે. અને ભગવાન પરમ ગુહ્ય જ્ઞાન ક્યારે આપશે? ભગવાન પરમ ગુહ્ય જ્ઞાન ક્યારે આપશે? તો જ્યારે આપણે અનસૂયવે, એટલે જ્યારે આપણે ભગવાનની ઈર્ષા નહીં કરીએ ને, ત્યારે ભગવાન આપણને આ જ્ઞાન આપશે. આપણે ઈર્ષા કરીએ છીએ. કોણે કહ્યું ભગવાન કૃષ્ણ છે? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ નથી. આ બધું ઈર્ષા છે ને. આને ભજો, આને ભજો, આને ભજો, બધા ભગવાન સરખા. આ ઈર્ષા છે. આ ઈર્ષા છે. શાસ્ત્રોમાં કીધું છે, બ્રહ્માજી કહે છે,
વ્યાસદેવજી લખે છે કે ભાઈ ભગવાન તો સ્વયં શ્રી કૃષ્ણ છે અને કૃષ્ણ તો ભગવાન સ્વયં, છતાં પણ આપણે ભગવાનની ઈર્ષા કરી છે, એટલા માટે આપણે અહીંયા છીએ. તો ભગવાને અહીંયા પાત્રતા આપી દીધી કે ભાઈ જો તું ઈર્ષા નહીં કરે, લાયકાત આપી દીધી, તો તું મારા જ્ઞાનને પ્રાપ્ત કરી શકીશ. ભગવાને ભગવદ ગીતા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા માટે આપી છે. ભગવાને ક્યાં એવું કીધું છે કે અર્જુન તું હિન્દુ છે એટલે હું તને ભગવદ ગીતા આપું છું? અચ્છા, ભગવાને ક્યાં એવું કીધું છે કે અર્જુન તું ભારતીય છે એટલે તને ભગવદ ગીતા આપું છું? નહીં, ભગવદ ગીતાનું જ્ઞાન બધા માટે છે. હજારો અને લાખો લોકો ભગવદ ગીતાને વાંચે છે, છતાં પણ ભગવદ ગીતાનું જ્ઞાન બધા લઈ શકતા નથી. 172 જણ, 400 જણનું રજીસ્ટ્રેશન દરેક બેચમાં, છતાં પણ આજે ભગવદ ગીતાનું જ્ઞાન સાંભળવા માટે આપણી પાસે 86 લોકો છે. કેમ? કારણ કે ગુહ્ય છે. તમને બધાને થાય કે માતાજી એવું કેવી રીતે? ભગવદ ગીતા તો બધે મળે છે, ભગવદ ગીતા તો બજારમાં ઉપલબ્ધ છે, તો ભાઈ ભગવદ ગીતાનું જ્ઞાન જ્યારે ભગવદ ગીતા લઈને વાંચી ના શકાય? ના, ભગવદ ગીતાનું જ્ઞાન ત્યારે સમજાશે જ્યારે તમે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારશો. નહીં તો આપણે તો શું કહે છે ઘણા લોકો, કૃષ્ણ તો એક ઐતિહાસિક પુરુષ છે, કૃષ્ણ તો યોગી છે, કૃષ્ણ તો માયામાં પડી ગયા હતા, આપણા જેવા એક માણસ જ હતા, આવું બધું કહે છે ને. કૃષ્ણમાં તો કોઈ ઘૂસી ગયું હતું અને એ કાળ ભગવદ ગીતા બોલે છે. તો આ બધા જ ભગવાનની ઈર્ષા કરે છે. આ બધા જ ભગવાન જ્યારે શ્રીમદ ભાગવતમમાં વેદ વ્યાસજી કહે છે ને, ભગવાનને જાણવાના 3 તબક્કા કયા કયા છે? ચાલો બોલો, ઓપન ફોર ઓલ. ભગવાનને જાણવાના 3 તબક્કા કયા કયા છે? હરે કૃષ્ણ. તમારા બધા માટે ક્વેશ્ચન છે, બધા રિલેક્સ થઈ ગયા છો ને? કર્મ, જ્ઞાન અને ભક્તિ. નામ છે ભગવાન, જીવ, પ્રકૃતિ ને કર્મ. હું કોણ છું? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. પરમાત્મા અને ભગવાન. હરી હરી બોલ. ભગવાનને જાણવાના મુખ્ય 3 તબક્કા આપણે ભણ્યા હતા ને, જે દિવસે ગોલોક ચાર્ટ ભણ્યા આગલા દિવસે પણ ભણ્યા હતા. 3જા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં બ્રહ્મ એટલે કે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પ્રથમ પગથિયું. ભગવાન આપણા બધાના હૃદયમાં પરમાત્મા રૂપે ભગવાન રહે છે, સેકન્ડ સ્ટેપ. અને મુખ્ય ભગવાન મૂળ રૂપે ગોલોક વૃંદાવન ધામમાં દ્વિભુજ શ્યામ સુંદર તરીકે વિરાજ કરે છે. આ ટ્રુથ, ઓરિજિનલ ભગવાનનું મૂળ રૂપ. બરાબર. તો આપણે એને સ્વીકારતા નથી. ભગવાન તો નિરાકાર છે, ભગવાન તો તેજ છે, ભગવાનનું તેજ જ સંપૂર્ણ છે. આ જે કરીએ છીએ ને, આ આપણે ભગવાન પ્રત્યેની ઈર્ષા છે. જો ભગવાન પ્રત્યેની ઈર્ષામાંથી બહાર નીકળવું હોય તો ભગવદ ગીતા રોજ વાંચવી પડશે, ભગવદ ગીતાના ક્લાસ અટેન્ડ કરવા પડશે, ભગવદ ગીતાના ક્લાસમાં હાજરી આપવી પડશે. બરાબર. મંગળા આરતી કરવી પડશે. રોજ આ મન જે આપણું છે એને સંયમમાં લાવવું પડશે, હેમરિંગ કરવું પડશે, તો આપણે ભગવાનની ઈર્ષામાંથી બહાર નીકળી શકીશું. તો અહીંયા ભગવાન અર્જુનજીને માધ્યમ બનાવે છે. હવે તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે તમારા 2 બાળકો છે. એક બાળકને તમે એમ કહો છો કે બેટા તું મારી બધી વાત માને છે ને, એટલે હું તને આ ચોકલેટ આપું છું. તેનો મતલબ શું થયો? બીજું બાળક એનો મતલબ શું સમજવું જોઈએ કે હું મારી મમ્મીની બધી વાત માનતો નથી, એટલે મમ્મી મને ચોકલેટ આપતી નથી. તો ભગવાન અહીંયા અર્જુનજીને કહે છે કે તું મારી ઈર્ષા નથી કરતો ને, એટલે હું તને ભગવદ ગીતાનું આ જ્ઞાન, પરમ ગુહ્ય જ્ઞાન આપી રહ્યો છું. એનો અર્થ આપણે સમજી જવાનો કે આપણે ભગવાનની ઈર્ષા કરીએ છીએ, એટલે ભગવાન આપણને આ જ્ઞાન આપી રહ્યા નથી. હે ને? પેલી નવી ઘરમાં વહુ પરણીને આવી હોય અને રસોઈ બનાવે અને દાળ શાકમાં તેલ ને મરચું વધારે પડી જાય, તો ઘરમાં નણંદ ફરતી હોય તો સાસુ સીધું વહુને કે ના, સાસુ શું કરશે? નણંદને કહેશે કે આજે દાળ શાકમાં મરચું ને તેલ બહુ છે હો. તો ભાઈ વહુ સમજી જાય કે રસોઈ મેં બનાવી છે, મરચું તેલ મારાથી વધારે પડ્યું છે. એટલે ભગવાને અર્જુનજીને અહીંયા નણંદ બનાવે છે આપણા બધા માટે. હે ને? ભગવાન એકચ્યુઅલી આપણને કેમ સમજાવે છે? સીધું કેમ નથી કહેતા? ઓલરેડી જુવારું લઈને આવી ગયા છીએ, ભગવાનથી રીસાઈને આવ્યા છીએ. હવે ભગવાન એમ કે તમે બધા મારી ઈર્ષા કરો છો, તો આપણે પાછા વધારે ખોટું લાગી જાય. એટલે ભગવાન આપણને મનાવે છે. ભગવાન અહીંયા આપણા મનામણા કરી રહ્યા છે. ભગવાન કે છે બેટા તું આવી જા ને, ભગવાન આપણી રાહ જોવે છે.
કે બહુ થયું, આ દુખાલયમાં ક્યાં સુધી રહીશ, બેટા તું આવી જા ને. ભગવાન આમ કરીને આપણને મનાવી રહ્યા છે. એટલે ભગવાન ઈચ્છે છે કે આપણે જલ્દી જલ્દી પાછા ભગવત ધામ પહોંચી જઈએ. એટલા માટે ભગવાન ઇનડાયરેક્ટલી આપણને કહી રહ્યા છે, વારંવાર રામ બનીને, નરસિંહ ભગવાનનો અવતાર લઈને, કૃષ્ણ બનીને ભગવાન વારંવાર આ ધરતી પર આવે છે. કારણ કે ભગવાન ઈચ્છે છે કે આપણે એમની સાથે પાછા આપણા ઓરિજિનલ એડ્રેસ ભગવત ધામ જઈએ. શું ભગવાન અહીં કેના માટે આવે છે? દુષ્ટોનો સંહાર કરવા માટે. પરિત્રાણાય સાધુ નામ પહેલું વાક્ય છે. વિનાશાય છે દુષ્ટુતા. ભગવાન દુષ્ટોનો સંહાર કરવા આવે છે. શું ધર્મની સ્થાપના કરવા આવે છે? નો. ભગવાન તો એક શ્વાસમાં બધું જ ભગવાનની અંદર વિલીન થઈ જાય છે. મહાવિષ્ણુમાં આપણે કીધું હતું ને, એમના રોમકૂપોમાંથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય અને એક જ શ્વાસ પાછો લે એટલે બધું ભગવાનમાં જ ઉતરે. તો ભગવાનને શું આવા એક બે દુષ્ટોને મારવા માટે અહીંયા આવવું પડે? નો. ભગવાન એમના હૃદયમાં બેઠા છે, રાવણના હૃદયમાં બેઠા છે ભગવાન. ત્યાં બેઠા બેઠા જે એક નળી દબાવી દે તો રાવણનો કાર્યક્રમ પૂરો. કંસના હૃદયમાં બેઠા બેઠા એક જ વાર હાર્ટ એટેક લાવી દે તો રામ નામ સત્ય. કંસના ક્યાં ભગવાનને આવવાની જરૂર છે? ભગવાનને અહીંયા આવવાની જરૂર જ નથી. પણ ભગવાન આપણને મનાવા આવે છે. ભગવાન આપણે રીસાયા છીએ ને, ભગવાનથી જુવારું લઈને આવ્યા છીએ ને, એટલે બાપ જે પિતા છે ને આપણને પાછું લેવા માટે આવે છે. ચલ ને બેટા, તું એકલો ઘર ચલાવે છે, મોંઘવારી છે, તારે તું બહુ દુઃખી છે, એકલો રહે છે, તો ચાલ મારી સાથે, ત્યાં કોઈ દુઃખ નથી. આમ ભગવાન આપણા માટે અહીં આપણને મનાવા આવે છે. એટલે આપણે પહેલા ભગવાન પ્રત્યેની ઈર્ષામાંથી મુક્ત થવું જોઈએ, હે ને. અને ભગવાન જ પરમ ભોગતા છે, ભગવાન જ એન્જોયર છે, સ્વીકારવું જોઈએ. કારણ કે ભગવાન વારંવાર કહે છે કે મત પરતરમ ન અન્યત કિંચિત ધનંજય, મારાથી ઉપર બીજું કોઈ જ નથી. બરાબર, ભગવાન વારંવાર આ વસ્તુને કહી રહ્યા છે કે મારાથી ઉપર બીજું કઈ નથી. પણ ભગવદ્ ગીતા આપણે વાંચવી નથી, શાસ્ત્રોનો અભ્યાસ આપણે કરવો નથી, એટલે આપણે આ વસ્તુને જાણતા સમજતા નથી. ભગવદ્ ગીતામાં 3 રહસ્ય આપ્યા છે. કયા કયા 3 રહસ્ય આપ્યા છે? ચાલો બોલો. ભગવદ્ ગીતાના 3 રહસ્ય કયા કયા છે? ગુહ્ય ગુહ્યતર ને ગુહ્યતમ. ગુહ્ય, ગુહ્યતમ, ગુહ્યતર ને ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્યતમ. હરી બોલ. ચાલો, ગુહ્ય એટલે શું? આજે થોડાક પ્રશ્નો વધારે પૂછું છું. ગુહ્ય એટલે શું? હું કોણ છું? હરી બોલ. હું કોણ છું? કોણ છો તમે? કયા અધ્યાયમાં આપણને ભગવાને સમજાવ્યું? આત્મા છીએ બીજા માતાજી. બીજા અધ્યાયમાં હું શરીર નથી, આત્મા છું. હા, બીજા બીજા અધ્યાયમાં. અધ્યાયમાં હું શરીર નથી, હું આત્મા આત્મા છું. છું. અચ્છા, ચાલો, ગુહ્યતર એટલે શું? ગુહ્યતર એટલે શું? ભગવાન કોણ છે? આપણને ભગવાન કોણ છે? હા, ભગવાન કોણ છે? અચ્છા, ભગવાન કોણ છે? કયા અધ્યાયમાં, કયા શ્લોકમાં કીધું? અધ્યાયમાં બીજા કયા અધ્યાયમાં કહ્યું ભગવાન કોણ છે એવું? કયા અધ્યાયમાં કહ્યું? ત્રીજા અધ્યાયમાં ને માતાજી. સાતમા અધ્યાયમાં ભગવાને શું કીધું? મત પરંતરમ ન અન્ય કિંચિત અસ્ય ધનંજય. ભાઈ, મારાથી ઉપર બીજું કોઈ તત્વ નથી. હું જ સર્વ, બધું જ મારામાંથી આવે છે. મારાથી ઉપર બીજું કોઈ નથી. હું જ સર્વનો આદિ છું. બ્રહ્માજી કહે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ નાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો ભગવાન કહે છે કે ભાઈ, મારાથી ઉપર બીજું કોઈ તત્વ નથી. અચ્છા, ગુહ્યતમ એટલે શું? તમે કહી દીધું કે ગુહ્યતર, ગુહ્ય, પણ હવે ગુહ્યતમ એટલે શું? ચાલો, લાસ્ટ ક્વેશ્ચન. હરે કૃષ્ણ આપણો અને માતાજી. ભગવાન વચ્ચેનો સંબંધ. આપણો ભગવાન સાથેનો સંબંધ સંબંધ. શું છે? ભાઈ, આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે? આપણે હું ભગવાનના નિત્ય દાસ છું. નિવેદ સ્વરૂપ નિષ્ઠા નિત્ય દાસ. અને આપણે એને ભૂલી ગયા છીએ. એટલે ભગવાન અહીંયા આગળ આપણને ફરીથી યાદ કરવા માટે આવ્યા છે કે ફરીથી ભગવાન આવે છે કે ભાઈ બેટા, તું આવી જા, હે ને. તો ભગવાન સાથેનો આ સંબંધ જે આપણે ભૂલી ગયા છે, ભગવાન એને પુનઃ સ્થાપિત કરવા માટે, આપણને યાદ કરવા માટે આ જ્ઞાન આપણને આપી રહ્યા છે. એટલે ભગવાન આગળના શ્લોકમાં, બીજા શ્લોકમાં ભગવાન આપણને સમજાવી રહ્યા છે. શું કહી રહ્યા છે ભગવાન? યસ પ્રભુજી, હરે કૃષ્ણ. તો ભગવાન આપણને બીજા શ્લોકની અંદર જે આપી રહ્યા છે, રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્ય સુસુખમ કર્તુમ અવ્યયમ. ભગવાન કહી રહ્યા છે કે ભાઈ, આ જે જ્ઞાન હું તને આપી રહ્યો છું, કયું જ્ઞાન? ભગવદ્ ગીતાનું જ્ઞાન. આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ કેવું જ્ઞાન છે? તો ભાઈ, વિદ્યાઓનો રાજા. કેવી રીતે વિદ્યાઓનો રાજા? તો બહુ સિમ્પલ સમજાવું. ઘણા બધા રિસર્ચ થાય છે, ઘણા બધા પ્રભુજી, મારું છે ને લાઈટ આવી ગઈ છે, તો મેં લેપટોપ ઓન કર્યું છે. એટલે આના પછી 1-2 ક્લાસ છે ને, એટલે હું બની શકે તો હું હેન્ડ રેસ કરીને
અને પીપીટી શેર કરવાનો ટ્રાય કરું તો મારે તમને હેરાન ના કરવા પડે, સોરી પ્રભુજી. તો ભાઈ રાજવિદ્યા કેવી છે? તો ભગવાન કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાન મતલબ લોકલ પેલામાં ભૌતિક જગતની અંદર કોઈ પણ જ્ઞાન કરે છે, કોઈ પણ રિસર્ચ કરે છે, તો એ ભૌતિક જ્ઞાન જે છે એ ભૌતિક જ્ઞાન ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એ વ્યક્તિ છે ત્યાં સુધી, બરાબર. માની લો કે મેડિકલ સાયન્સ છે, ખગોળશાસ્ત્ર છે, કોઈ વૈજ્ઞાનિકે આખું જીવન રિસર્ચ કર્યું, દવા બનાવી, અને એ દવા બનાવ્યા પછી શું થાય છે? રિસર્ચ થાય છે, બીજું રિસર્ચ થાય છે, ભાઈ આ દવા હાર્મફુલ છે, આ દવા લેવાથી નુકસાન થાય છે. આપણા જેવા તો ઘણી બધી દવા ખાઈ લીધી હોય ત્યાં સુધી, પણ પછી એ દવા ઉપર બેન લાગી જાય. એ રિસર્ચ ખોટું હતું, પેલાની આખી જિંદગી જતી રહી, પણ એ રિસર્ચ ખોટું હતું એવું સાબિત થઈ જાય છે. પરંતુ ભગવદ્ ગીતાનું આ જ્ઞાન ભગવાને જયારે વિવસ્વાનને આપ્યું ને ત્યારે એમાં 700 શ્લોક હતા, જયારે ઇક્ષ્વાકુ મહારાજને આપ્યું ને ત્યારે એમાં 700 શ્લોક હતા. આજે આપણે ભણી રહ્યા છીએ તો એમાં 700 શ્લોક છે, અને કાલે જો આપણે આપણા બાળકોને પણ ભગવદ્ ગીતા આપણા આગળની પેઢી પણ ભણશે ને તો એમાં 700 શ્લોક હશે. એમાં કોઈ ફેરફાર થતો નથી, એમાં ક્યારેય કોઈ અપડેટ આવતું નથી, એમાં ક્યારેય એવું નથી થતું કે ભાઈ આ જ્ઞાન હવે નકામું છે. તો ભગવદ્ ગીતાનું આવું જ્ઞાન રાજવિદ્યા છે. ભગવાન આગળ કહે છે કે રાજગુહ્ય. ગુહ્ય કેમ? તો ભાઈ આપણા દેશનું ન્યુક્લિયર બોમ્બ બનાવે તો એની ખબર શું આખા દેશના બધા લોકોને હોય? ના, આર્મીના ચીફ ઓફિસર હોય, પીએમ હોય, પ્રેસિડેન્ટ હોય, એમને ખબર હોય. એમ આ જ્ઞાન જે છે ને એ બધા માટે નથી. જેમ હમણાં આપણે ચર્ચા કરી ને કે ભાઈ બધા લોકો ક્લાસમાં જોઈન થતા નથી. 500 જણ રજીસ્ટ્રેશન કરે એમાંથી 100 જણા જોઈન થાય છે. કેમ? કારણ કે આ જ્ઞાન ગુહ્ય છે, બધા માટે નથી આ જ્ઞાન. તો ભાઈ દદામી બુદ્ધિ યોગમ, ભગવાન કે છે કે હું જેને બુદ્ધિ યોગ આપું છું, આપણા અંતરાત્મામાં હૃદયમાં રહેલા પરમાત્મા જ્યારે આપણને બુદ્ધિ યોગ આપે ત્યારે જ આપણે આ જ્ઞાનને લઈ શકીએ છીએ. તમે બધા એ લકી ચામ છે ને એમાં આવો. આપણે બધા અહીંયા જેટલા આપણે 95 જણા બેઠા છીએ ને, આ 95 જણના હૃદયમાં રહેલા પરમાત્માએ તમને બુદ્ધિ યોગ આપ્યો છે કે ભાઈ તારે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન લેવું જોઈએ. નહીં તો આપણે પણ અત્યારે મસ્ત ચાદર ઓઢીને એસી ચાલુ કરીને ઊંઘતા હોતા. પણ ભગવાને આપણને ઇન્સિસ્ટ કર્યા, તમને કોઈએ લિંક આપી, એ લિંકમાં તમે જોઈન થયા, તમે રજીસ્ટ્રેશન કર્યું અને આ જ્ઞાન લઈ રહ્યા છો. અમારા હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુએ આ પ્લેટફોર્મ આપ્યું આપણને, અને અત્યારે નહીં તો મારી પાસે એવી કોઈ લાયકાત નથી, મારા શબ્દોમાં એવી કોઈ તાકાત નથી કે હું તમને કોઈ જ્ઞાન આપું ને ભક્ત બનાવી દઉં. જો એવું જ બનતું હોત તો અત્યારે અહીંયા બેઠેલા અને આના પહેલા મારા શિક્ષા ગુરુઓ જે છે એમણે ઘણા બધાને ભગવદ્ ગીતાનું લાખો લોકો આમાં ક્લાસ અટેન્ડ કર્યા, બધા ભક્ત ના બની જતા. પણ ના, ભગવાનની કૃપા જેના પર થાય છે, ભગવાનમાં જેને શ્રદ્ધા છે એના પર ભગવાનની કૃપા થાય છે. ભગવાનની કૃપા થાય એટલે ભગવાન એને દદામી બુદ્ધિ યોગ આપે છે, અને બુદ્ધિ યોગ આપે છે જ્યારે ભગવાન એને, ત્યારે એ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. માટે આ જ્ઞાનને ભગવાને ગુહ્ય કીધું છે. વળી આ જ્ઞાન પવિત્ર છે. જો પવિત્રમિદમ ઉત્તમમ, પવિત્ર કેમ છે? તો ભાઈ આ જ્ઞાન વિશુદ્ધ જ્ઞાન છે. એ જયારે આપણે લઈએ ને ત્યારે આપણા ષડ રીપુઓ, કોઈ કે મને ગુસ્સો બહુ આવે છે, કોઈ કે મને ઈર્ષા બહુ થાય છે, લોભ બહુ થાય છે, તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ 6 પ્રકારના રીપુઓ જતા રહે છે ને આપણી ચેતના શુદ્ધ થવા માંડે છે, ચેતોદર્પણ થવા લાગે છે. ઉત્તમ જ્ઞાન છે. કેમ ઉત્તમ જ્ઞાન છે? તો ભાઈ જેમ સૂર્ય ઉગે ને અને જેમ અજવાળું થઈ જાય ને, એમ આ જ્ઞાન રૂપી જયારે આપણે લઈએ છીએ ને ભગવદ્ ગીતાનું જ્ઞાન, ત્યારે આપણી અંદર જે અજ્ઞાન છે ને જતું રહે છે, અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ, ભાઈ ધર્મનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે કે ભાઈ હું શરીર નથી, આત્મા છું. ભગવદ્ ગીતા ના ભણીએ ત્યાં સુધી આપણે શરીર છીએ, પણ ભગવદ્ ગીતા ભણનાર વ્યક્તિને તરત જ સમજાઈ જાય છે કે હું શરીર નથી, હું આત્મા છું. બરાબર? એટલે આ આપણને આપણો ઓરિજિનલ અવસ્થા, સ્વરૂપાવસ્થાના દર્શન કરાવે છે. અને સુસુખમ એટલે કે સુખ આપનારું, હે ને? કેવી રીતે? ભાઈ અષ્ટાંગ યોગ કરીએ, ચાલો બધાને કહું કે માતાજી, પુષ્પા માતાજી, ડોલી માતાજી, હરાપ્રિયા માતાજી, ચાલો બધા તૈયાર થઈ જાઓ, આપણે હિમાલયમાં 5 દિવસ એક પગે ઉભા રહીને તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા છે. તૈયાર માતાજી? ના માતાજી, વિડીયો તમારો નથી દેખાતો. ના, તમે દેખાતા નથી. સોરી. યસ, સોરી. તો તૈયાર છો ને ભાઈ તમે બધા? ના, કેમ નહીં યસ, કેમ અઘરું પડી જાય? એક દિવસ ઊભું રહેવું પડે. હિરણ્યકશ્યપુ 2 અંગૂઠા પર ઉભા રહીને તપ કર્યું હતું,
આપણને એમ કે એક દિવસ ખાલી ઘરમાં કે બે અંગૂઠા પર ઉભા રહો, અઘરું પડી જાય ને, તો એમાં આનંદ નથી. અચ્છા ચલો તમને બધાને બીજો ઓપ્શન આપું. ગાડી કરી છે, આપણે બધાએ ગંગા કાશી જવાનું છે, ત્યાં જઈને સંસ્કૃત ભણવાનું છે, વેદો ઉપનિષદો બધા શ્લોક તૈયાર કરવાના છે અને પછી ટ્રાન્સલેશન કરતા શીખવાનું છે. સાચું ખોટું થાય એની ગેરંટી નથી. ચાલો કેટલા જણ તૈયાર? માતાજી અમે તો 10માં સંસ્કૃત છોડી દીધું હતું, અહીંયા ક્યાં સંસ્કૃત ભણીએ છીએ ને, આપણે બધા એવા છીએ ને. તો એ પણ અઘરું છે ભાઈ, જ્ઞાન યોગમાં ડખો છે. અચ્છા તો કર્મ, તો અહીંયા જે પ્રભુજી છે ને, વિનય પ્રભુજી છે, અનિલ પ્રભુજી છે, આ બધા પ્રભુજીને આપણે કહીએ કે ભાઈ સવારથી સાંજ સુધી તમે જે જતા રહો છો ને ઓફિસ, જોબ પર, તમારા બિઝનેસ પર, તો અઠવાડિયું થાય ને એટલે થાકી જાય, હવે રવિવાર ક્યારે આવે? તો કર્મયોગ પણ સતત કરવો મુશ્કેલ છે. પણ ભગવાન તમને બધાને એમ કહું કે ચાલો ભાઈ બધા આપણે સાથે મળીને વૃંદાવન જવાનું છે અને ત્યાં જઈને મસ્ત મજાનું કીર્તન, નૃત્ય, પ્રસાદમ અને ભગવાનની કથા સાંભળવાની છે. તો બધા કેવો તૈયાર. આનંદ આવે. બધા તૈયાર ને? આ બધા જે તૈયાર છો ને એ બધાના હું હેન્ડ કરાવવાની છું, કેમ કે હવે આપણી યાત્રા જવાની છે મેંગલુરુ જન્માષ્ટમી સેલિબ્રેશન માટે. અમારા હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુએ તમને બધાને પર્સનલી ખૂબ હૃદયપૂર્વકનું આમંત્રણ આપ્યું છે કે ભાઈ બધા આવો, જન્મોત્સવ કૃષ્ણનો સાથે મળીને ઉજવીએ. વૈષ્ણવો સાથેનો જે આનંદ હોય ને એમાં બહુ જ મજા હોય. આ હરપ્રિયા માતાજીને અમે બધા મેંગ્લોર જઈએ જ્યારે આ યાત્રામાં, માતાજી કેવી મજા આવે છે માતાજી. હરે કૃષ્ણ. ખૂબ મજા આવે, બહુ મજા આવે. એના પછી પણ આવે છે માયાપુર. હરે કૃષ્ણ. યસ યસ પ્રભુજી. માતાજી કોણ બોલ્યું? હરે કૃષ્ણ. યસ, માતાજી ઘણી મજા આવે છે. બહુ મજા આવે ત્યાં છે. ગયા પછી ભક્તોનો આપણે સંગ. ભૂલી જ જઈએ છીએ, આપણું ભૌતિક જીવન તો ભૂલી જ જઈએ છીએ, કશું જ યાદ નથી હા, આવતું. ભૌતિક આપણું જીવન. ઘર તો બિલકુલ અને યાદ પાછું નથી આવું આવતું. ગમે નહીં, ભક્તો રડે, એકબીજાને પકડીને રડે. માતાજી હવે કાલે આપણે છૂટા પડી જઈશું અને પછી પાછા ઘરે આવીને અઠવાડિયા સુધી તો એ જ ચાલતું હોય. માતાજી આપણે 12 વાગ્યા સુધી સેવા કરી, આપણે કેટલું હશે, આપણે કેટલો આનંદ કર્યો, કેટલા કીર્તન કર્યા. આ મજા છે. એટલા માટે ભક્તિમાં, ભક્તિ યોગમાં આ આનંદ છે. ભગવાન કહે છે કર્તુમ અવ્યયમ. કેવું છે ભાઈ? કર્તુમ અવ્યયમ એટલે કે આ જ્ઞાન નો વ્યય નથી. ડોક્ટરની ડિગ્રી લઈ ગયેલો વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની ડિગ્રી અને સર્ટિફિકેટ 5 રૂપિયા કિલોના ભાવે વેચાય. વેચાય કે નહીં? એ કોઈ કામનું ખરું? અથવા બીજો જન્મ લઈને આવે અને રડતા રડતા કે હું ભણીશ નહીં, હો મારે ડોક્ટર બની, હું ગયા જન્મમાં ડોક્ટર બની ચૂક્યો છું, ચાલશે? ના. પણ ભગવાન અહીંયા ખાતરી આપે છે કે આ જન્મમાં તે જે ભક્તિ કરી છે ને, ભક્તિ જ્યાંથી છૂટે છે બીજા જન્મમાં તારી ભક્તિ ત્યાંથી શરૂ થશે. બીજા જન્મમાં તારી ભક્તિ ત્યાંથી જ શરૂ થશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો ભગવાન ખાતરી આપે છે. માતાજી હરે કર્તુમ કૃષ્ણ. એટલે શું? યસ, કર્તવ્યમ એટલે કે આ ભક્તિ ક્યારે વ્યય, અવ્યય, જેનો વ્યય નથી થતો, જે નકામી નથી જતી, જેનો ક્યારે વ્યય નથી જતો. હું એ જ સમજાવી રહી છું ને કે આ જન્મમાં ડોક્ટરની ડિગ્રી લીધી હોય તો બીજા જન્મમાં કામમાં નહીં આવે, પણ આ જન્મમાં તમે 5% ભક્તિ કરી તો બીજા જન્મમાં 6% ચાલુ થઈ જાય. આ જન્મમાં 50% ભક્તિ કરી તો બીજા જન્મમાં 51% ચાલુ થશે. અચ્છા, કોઈ વ્યક્તિ આ જન્મમાં 98-99% પહોંચી ગયો જેમ તેમ કરીને અને પછી આ જન્મ પૂરો થઈ ગયો તો બીજા જન્મમાં ભગવાન તમને એવા ઘરે જન્મ આપશે જ્યાં તમે જેવા જન્મશો ને એવું તમારા મુખમાં ચરણામૃત ભગવાનનું, તમારા કાનમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે મહામંત્ર. તમારી ભક્તિ તરત જ પૂરી થઈ જશે, મસ્ત 100% પહોંચી જશે. આવી પરિસ્થિતિ ભગવાન તમને કરી આપશે. તો ભગવાન કે છે કે ભક્તિ આજે જ્ઞાન છે ને એ અવ્યય છે. મારો અવાજ નથી આવતો? આવે છે માતાજી. નેટવર્ક પ્રોબ્લેમ છે કદાચ. તમે વિડીયો ઓફ કરી દો તો તમને અવાજ આવશે અથવા રીજોઈન કરી લો માતાજી, સોરી. તો ભગવાન કે છે કે આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે અને આ જ્ઞાન મેળવવું હોય તો સૌથી પહેલા જરૂર શેની છે ખબર છે? શ્રદ્ધા. યસ પ્રભુજી, નેક્સ્ટ. શ્રદ્ધાની જરૂર છે. સૌથી પહેલું સ્ટેપ. કેમ કે આ વિદ્યાઓનો રાજા છે, બધી વિદ્યાઓ સૌથી ઉપર છે. હરે કૃષ્ણ માતાજી, અવાજ આવે છે? તમે રીજોઈન કરી જુઓ ને. હરે કૃષ્ણ. તો આ વિદ્યાઓનો રાજા છે એટલે એના માટે સૌથી પહેલા જ્ઞાનની જરૂર છે. યસ પ્રભુજી, નેક્સ્ટ. તો એ જ્ઞાન આપણે શ્રદ્ધાની જરૂર છે. તો શ્રદ્ધા શું છે ભાઈ? શ્રદ્ધા
તો ભગવાન આગળ કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા નથી ધરાવતા તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ તેથી આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે. ભગવાન ક્લિયર કે છે, સ્પષ્ટ ભગવાન કહી રહ્યા છે. શું કહી રહ્યા છે ભગવાન? કે જો તમને ભગવદ્ ગીતાના જ્ઞાનમાં શ્રદ્ધા નથી, હે ને, ભગવાન સ્પષ્ટ કહે છે કે જો તમને ભગવદ્ ગીતાના જ્ઞાનમાં શ્રદ્ધા નથી તો રિઝલ્ટ શું આવશે? તો ભાઈ રિઝલ્ટ એ આવશે કે તમે મને પ્રાપ્ત નહીં કરી શકો. હવે મામ એટલે કોણ? અહીંયા મામ એટલે કોણ? અપ્રાપ્ય મામ. મામ એટલે ભગવાન કૃષ્ણ. અહીંયા ભગવાન કૃષ્ણની વાત છે, રાઈટ? કે ભાઈ તમે મને પ્રાપ્ત નહીં કરી શકો. યસ પ્રભુજી, તમે અનશેર કરી દો, હું પીપીટી શેર કરી દઉં. થેન્ક યુ પ્રભુજી. ખાલી રેકોર્ડિંગ ચાલુ રાખજો પ્રભુજી તમારામાં. તો ભગવાન કે છે કે એ મને ક્યારેય પ્રાપ્ત કરી શકશે નહીં. અચ્છા ચલો, તો કોઈ એમ કહેશે કે ભાઈ કઈ વાંધો નહીં, ચાલો ને ભગવાન, તમે મને રામ કે કૃષ્ણમાં શ્રદ્ધા નથી એટલી બધી, અને મને કશો વાંધો નહીં, રામકૃષ્ણ નહીં, મુક્તિ તો મળી જશે ને. એમ કહેશે કે ભાઈ ચલો મુક્તિ તો મને મળી જશે ને. તો ભગવાન આગળ શું કહે છે ખબર છે? મુક્તિ પણ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે આ બ્રહ્મભુવનના લોકા, આ પૃથ્વી પર બધા જ જે લોક છે એ બધા જ લોકની અંદર શું છે? જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. જન્મ મૃત્યુ અહીંયા ચાલ્યા જ કરે છે. અહીંયા જે આ ભૌતિક જગતમાં આવે છે એને મુક્તિ લેવી હોય તો એના પાસે એક જ, અને મુક્તિ ક્યાં છે? શાશ્વત ધામમાં. શાશ્વત ધામ કયું? ગોલોક વૃંદાવન ધામ. એટલા માટે ભગવાન કહે છે કે જેને મારામાં શ્રદ્ધા નથી, જેને ભગવદ્ ગીતાના જ્ઞાનમાં શ્રદ્ધા નથી, તો એ વ્યક્તિને મુક્તિ પણ પ્રાપ્ત નહીં થાય અને એને જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરવું પડશે. તો હવે ભાઈ જેને શ્રદ્ધા નથી, જે નાસ્તિક છે, એની ગતિ ભગવાને અહીંયા ક્લિયર કહી દીધી. જેમ કે છે કે કૃષ્ણ ભગવાન નથી, રામ ભગવાન નથી, આ તો મનુષ્ય છે, તો એમની ગતિ કહી દીધું કે એ અહીંયા ને અહીંયા ફર્યા કરશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરશે. તો ભાઈ શ્રદ્ધા તો બતાવવી પડશે. અચ્છા, શ્રદ્ધા બતાવતા આપણને બધાને આવે છે શરમ. આવે છે ને શ્રદ્ધા બતાવતા? તિલક કરતા શરમ આવે, કંઠી પહેરતા શરમ આવે, હાથમાં બીડ બેગ લઈને માળા કરતા શરમ આવે, ધોતી પહેરતા શરમ આવે. આવે છે ને? અચ્છા, મોબાઈલમાં રીલ્સ જોતા શરમ નથી આવતી. અચ્છા, પેલા વાહિયાત સોંગ સાંભળતા શરમ નથી આવતી. ગંદી સિરીઝ બધાની સાથે બેસીને જોતા શરમ નથી આવતી. કઢંગા કપડા પહેરીને ફરતા શરમ નથી આવતી. જાહેરમાં દારૂ, સિગરેટ, પાન મસાલા, ગુટખા ખાતા શરમ નથી આવતી. પણ ભગવદ્ ગીતા વાંચતા શરમ આવે છે, તિલક કરતા શરમ આવે છે, કંઠી ધારણ કરતા શરમ આવે છે. તો ભાઈ પછી કેવી રીતે? જો આપણે તિલક ધારણ નહીં કરીએ, આપણે આપણા ધર્મને મહત્વ નહીં આપીએ, તો આપણે આપણા બાળકોને ક્યાંથી શીખવાડી શકીશું? તો શ્રદ્ધા તો રાખવી પડશે. શ્રદ્ધા રાખવી પડશે. આપણે જોઈએ છે ને, મુસલમાન વ્યક્તિ છે અને જાહેરમાં પોતાના ધર્મની નમાઝ પડતા શરમ નથી આવતી, એને ટોપી પહેરતા શરમ નથી આવતી, એને દર શુક્રવારે જુમ્મા છે ભાઈ બધું બંધ કરીને મસ્જિદ જઈને નમાઝ પડવાની છે, શરમ નથી આવતી. એમના બાળકોને મદ્રેસામાં મોકલતા શરમ નથી આવતી. આપણને શરમ આવે છે. અને એટલા માટે 700 વર્ષ આપણા પર મુગલોએ રાજ શાસન કર્યું. એટલા માટે જ અંગ્રેજો 300 વર્ષ આવીને આપણા દેશમાં આપણને ગુલામ બનાવીને ગયા. કેમ ભાઈ? કારણ કે આપણને શ્રદ્ધા નથી. આપણે આપણા ધર્મને જાણવાની આપણને ઈચ્છા નથી. આપણા બાળકોને આપણે આપણો ધર્મ આપતા નથી. અને એટલા માટે આ બીજા દેશના લોકો અથવા બીજા લોકો આપણા બાળકોને ધર્માંતરણ કરાવે છે. આ બધું લવ જેહાદ ને બધું થવાનું કારણ શું છે? જ્ઞાન નથી ને કોઈની પાસે. ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી. એટલા માટે એકજૂથ થવું પડશે. જુઓ, ઈરાક લઈ લો, ઈરાન લઈ લો, અફઘાનિસ્તાન લઈ લો, પશ્ચિમ બંગાળ લઈ લો, કાશ્મીર લઈ લો, બધા જ દેશોમાં જે તે કહેવાતા વિધર્મી લોકોએ ત્યાંના જે પ્રજા હતી ને એમને કાઢી મૂક્યા, મારી નાખ્યા, એમના પર અત્યાચાર કર્યો. કાશ્મીરમાં પહેલગામમાં શું થયું? કોઈને પૂછ્યું હતું કે ભાઈ તમે પટેલ છો, તમે વાણિયા છો, અથવા તમે શૂદ્ર છો, અથવા તમે દલિત છો? નહીં, સનાતની, કાર્યક્રમ પૂરો, પિસ્તોલ. આજે પશ્ચિમ બંગાળમાં જ્યાં જોઈએ મુર્શિદાબાદ કે કોઈ એરિયા લઈએ છે તો ત્યાં જ્યાં લઘુમતી થઈ ગયા હિન્દુઓ, એમને કાં તો મારી નાખવામાં આવે છે તો કાઢી મૂકવામાં આવે છે. કેમ? કારણ કે આપણને આપણા ધર્મમાં શ્રદ્ધા નથી. તો હવે એ દિવસ દૂર નથી. આ પોલિટિકલ એજન્ડા છે, આ બધો પોલિટિકલ એજન્ડા છે. જુદા જુદા ધર્મ અને પંથમાં, ભગવદ્ ગીતામાં, શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ જાતિવાદ આપ્યો નથી. બધે ગુણ કર્મ વિભાગ આપ્યો છે. ગવર્મેન્ટમાં છે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 4 ગુણ કર્મ, તો બધે છે વર્ણ વ્યવસ્થા. તો
તો ભગવદ્ ગીતામાં એટલા માટે ઇસ્કોન જેવી સંસ્થાની જરૂર છે, જેની અંદર ક્યારે પણ કોઈ વ્યક્તિને પૂછવામાં નથી આવતું કે તમે કઈ જ્ઞાતિના છો, તમે ભગવદ્ ગીતા પ્રમાણેનું જીવન જીવો છો, તમે શાસ્ત્ર પ્રમાણેનું જીવન જીવો છો, અચ્છા તો તમે મંદિરના ગર્ભગૃહમાં જઈને તમે ભગવાનની સેવા પૂજા કરી શકો છો. કોઈ જાતિવાદ નહીં, કોઈ ભેદભાવ નહીં. તો આપણે બધા જે છીએ ને એ હિન્દુના નામે મીંડું છીએ, કારણ કે આપણને આપણા ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી, આપણે આપણા ધર્મને ફોલો કરતા નથી. તો એકજૂટ થવાની જરૂર છે. આગળ ભગવાન શું કહે છે? તો ભાઈ ભગવાન આગળ કહે છે કે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી. ભગવાન કહે છે કે ભાઈ બધા જીવો મારામાં છે. ભગવાન શું કહે છે? જેમ ઉદાહરણ આપે છે કે એક મોતીની માળા છે, બધા મોતી તમને દેખાય છે, માળા પણ દેખાય છે, પણ એની પાછળ જે દોરો છે, જે આખી માળાને બધા મોતીને પકડી રાખ્યો છે, એ દોરો નથી દેખાતો. એમ બધું જ ભગવાનમાં છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ. તો એવી રીતે ભગવાન દોરાની જેમ બધા મોતી પાછળ પરોવાયેલા છે, અને આ બધા જ મોતી જેમ ભગવાનમાં દોરામાં પરોવાયેલા છે, એમ આખું જગત જે છે એ ભગવાનમાં અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. આને સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય કે ભગવાન કહે છે કે હું પરમાત્મા સ્વરૂપે તમારા હૃદયમાં છું, પણ મારા મૂળ રૂપે હું ગોલોક વૃંદાવન ધામમાં છું. દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર રૂપે તો હું ગોલોક વૃંદાવન ધામમાં છું, એટલે હું તેમનામાં નથી, ભગવાન કહી રહ્યા છે. આગળ શું કહે છે? બધું જ મારામાં છે. અચ્છા, કેવી રીતે? તો આપણે બધા જોઈએ છીએ ને કે ભગવાન જયારે લીલા કરે છે, માટી ખાવાની લીલા બધાને યાદ છે ને કે ભગવાન માટી ખાય છે. યશોદા મૈયા કહે છે કે લલ્લા મું ખોલ, માટી ખાઈ તું ને? ત્યારે ભગવાન એમનું મોઢું ખોલે છે અને યશોદા મૈયાને બતાવે છે, અને શું દેખાય છે? અનંત બ્રહ્માંડો. અરે યશોદા મૈયાને તો પોતે પણ અંદર દેખાય છે કે હું પણ ભગવાનના મુખમાં છું. બરાબર, લીલા હતી ને પાછું ભગવાન વિસ્મૃતિ આપી દે છે. તો આ આપણે બધા ભગવાનમાં છીએ, હે ને? આપણે બધા ભગવાનમાં છીએ. આ શ્લોકને એવી રીતે સમજી શકાય છે. આગળ ભગવાન કહે છે કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ. ભગવાન શું કહે છે? મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન શું કહે છે? આ જે ભૌતિક પ્રકૃતિ છે ને એ મારા આધીન રહીને કામ કરે છે. ભૌતિક પ્રકૃતિથી ભગવાન પરે છે. ભગવાન ભૌતિક પ્રકૃતિના આધીન નથી. ઘણા લોકો કહે ને કે ભગવાનને તો એમના કર્મના ફળ ભોગવવા પડે છે, ભગવાન એમના કરેલા કર્મ ભોગવવા પડે છે, આવું કહે છે ને ઘણા, પણ એ શક્ય નથી. ભગવાન કહે છે ને, આપણે કાલે જોયું ને ભીષ્મ પિતામહમાં અર્જુનજી કહે છે નહીં 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 કેશવ, તમારું વચન છે કે તમે શસ્ત્ર નહીં ઉપાડો. ભગવાન કે મારા માટે વચન, શ્રાપ, વરદાન બધું તમારા માટે છે, મારા માટે કશું જ નથી. તો ભગવાન જે કરી રહ્યા છે એ લીલા છે. તો આ આપણે સમજવું રહ્યું કે ભગવાન આપણને આ વસ્તુ સમજાવી રહ્યા છે કે હું મારા ધામમાં, ભગવાન ગોલોક વૃંદાવન ધામમાં નિત્ય નિહાર કરે છે. કરે છે ભગવાન ત્યાં સરસ એમના ગોપબાળો સાથે સરસ ગાયો ચરાવે છે, વાંસળી વગાડે છે અને મજા કરે છે. અને ભગવાન કહે છે કે મેં અહીંયા છે ને મારી મેનેજમેન્ટ ટીમ મૂકી છે. કઈ મેનેજમેન્ટ ટીમ? તો ભાઈ આ બધા જે દેવી દેવતા છે ને, 84 લાખ યોની કોણ સંભાળે છે? તો કે ભાઈ તો બ્રહ્માજી સંભાળે છે. અથવા સર્જન અને વિનાશનું કાર્ય પણ આપેલું છે, વિષ્ણુ અને શિવને બધું સંભાળી રહ્યા છે. મારે એમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી. એક આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે રિલાયન્સના માલિક મુકેશ અંબાણી ક્યાં છે? મુંબઈમાં. એમના ઘર એન્ટેલિયામાં બેઠા બેઠા જલસા કરે છે કે નહીં? હા કે ના? યસ. તો પછી બધી જ સિટીની અંદર, આખા દેશની અંદર બધે રિલાયન્સના મોલ, રિલાયન્સના મોટા મોટા શોરૂમ કે રિલાયન્સ ટ્રેડ, આ બધું જે ચાલે છે ત્યાં બધે શું મુકેશભાઈ પર્સનલી ગલ્લા પર બેસશે? કેશ કાઉન્ટર પર બેસશે? ના. એ તો એમના સીઈઓ, એમડી, નિમેલા અધિકારીઓ આ બધા જ સંભાળી લે છે. તો આ બધાનો વહીવટ જે રીતે એ બધા કરે છે ને, એમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી શ્રી કૃષ્ણ ગોલોક વૃંદાવન ધામમાં રહે છે, અને એમના દ્વારા નીમવામાં આવેલા આ બધા દેવી દેવતાઓ આ બધું જ સંચાલન કરે છે. ભગવાનને આ બધી જ ખબર હોય છે. એવું નથી કે ભગવાનને કઈ ખબર નથી, હું તો વાંસળી વગાડું છું, નીચે શું થઈ રહ્યું છે મને ખબર નથી. ના, એવું નથી. કારણ કે પરમાત્મા રૂપે ભગવાન બધાના હૃદયમાં હાજર છે, એટલે ભગવાન બધું જાણે છે. ઉપદ્રષ્ટા હનુમંતા. જો આપણે એમ વિચારીએ કે ભગવાન તો ગોલોક વૃંદાવન ધામમાં છે, ચાલ ને ભાઈ થોડી ચોરી કરી લઉં, તો ના, પાછા ભગવાન તમારા હૃદયમાં તો છે જ, ભગવાન બધું જોવે છે. એટલે ભગવાન આગળ શું કે છે
આગળના અધ્યાયની અંદર ભગવાન કે છે 11મા શ્લોકમાં કે ભાઈ હું ભલે અહીંયા બધે નથી, ભગવાને કહી દીધું કે બધી વસ્તુઓ મારા આધીન મયાધ્યક્ષેણ, મારી નીચે. તો ભાઈ ભગવાન જયારે માનવ રૂપે આવે છે તો શું ભગવાન માયામાં પડે છે? પૂછું છું, માયામાં ભગવાન પડે છે? આપણે બધા એવું કહીએ છીએ ને, આપણે સાંભળ્યું ને, બિચારા રામને તો વનવાસ થઈ ગયો અને કૃષ્ણને તો બધું છોડીને જવું પડ્યું ને, કૃષ્ણ એ માયામાં પડી ગયા હતા ને કરેલા કર્મના બદલા. ઘણા તો એમ કે રામે છે ને વાલીને છુપાઈને માર્યો હતો ને એટલે ભગવાન કૃષ્ણને પારધીનું બાણ લાગ્યું ને ભગવાનનું મૃત્યુ થઈ ગયું. ભાઈ ભગવાન શું કે છે? અવજાનંતી માં મૂઢા. આ બધા જે મૂઢ છે, મૂર્ખ છે, જે લોકો એવું માને છે કે ભગવાન મનુષ્ય રૂપમાં આવે છે અને માયામાં પડી જાય છે અને એક સામાન્ય મનુષ્યનું શરીર ધારણ કરે છે, આવું જે લોકો માને છે એ બધા મૂર્ખ છે. ભગવાન એમ કે છે. પ્રભુપાદ એમના માટે કયો શબ્દ વાપરે છે ખબર છે? અમારા આચાર્ય પ્રભુપાદ શું શબ્દ વાપરે છે ખબર છે? પ્રભુપાદ કે છે કે રાસ્કલ. આવા લોકોને પ્રભુપાદ કે છે રાસ્કલ. તો ભક્તો કે પ્રભુપાદ તમે કેમ આવું બોલો છો? પ્રભુપાદ કે હું ક્યાં કહું છું, કૃષ્ણ કે છે. જો કૃષ્ણ કે છે કે આ બધા મૂઢા છે, જે લોકો મને એવું માને છે કે હું મનુષ્ય રૂપમાં આવું છું અને માયામાં પડી જાઉં છું અને અહીંયા મને કર્મના બંધન લાગી જાય છે. તો ભાઈ આ બધા જે છે એ મૂઢા છે, એ જાણતા નથી કે હું અહીંયા આવીને લીલા કરું છું, મને કોઈ પાપનું બંધન નથી, મને કોઈ કર્મનું બંધન નથી. ગાંધારીનો શ્રાપ લાગ્યો, ગાંધારીના હૃદયમાં પણ ભગવાન હતા અને એમણે જ સુજવાડ્યું હતું, ભગવાનની લીલા હતી, પણ આપણે તો એ માનવા તૈયાર નથી. એટલે ભગવાન શું કે છે? આવા ઘણા લોકો છે, દુર્યોધન, કંસ, રાવણ હતો ને પરમ ભક્ત હતો, પરમ જ્ઞાની હતો કે નહીં? અને છતાં એ કેમ? કારણ કે ભગવાન રામને સામાન્ય મનુષ્ય સમજી લીધા, એટલે એની શું દશા થાય છે? તો ભગવાન કે છે કે આ બધાની સામે હું હતો જ. દુર્યોધને શું કર્યું હતું? છલિયા છે, આ તો યોગી છે. શકુની કે આ તો કપટી છે, ધુતારો છે. એ ઓળખી શક્યા ન હતા કે ભગવાન છે. અને આજે પણ, આજના સમયમાં પણ હજારો લોકો એવા છે જે કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકારતા નથી. ભગવાન તો નિરાકાર છે. આવા લોકોનું શું થાય છે? ભગવાન કે છે પરમ ભાવમ. ભગવાન શું કે છે? પરમ ભાવમ અજાનંતો. આમાં કે છે ને ભગવાન પરમ ભાવ. કેવો ભાવ? પરમ ભાવ એટલે કેવો ભાવ? મમ ભૂત મહેશ્વરમ. એ મારો ભાવ છે. કેવો ભાવ છે? કે ભાઈ હું સુપ્રીમ કંટ્રોલર છું, હું સર્વનો સ્વામી છું, હું મહા ઈશ્વર છું. આજે બધા દેવી દેવતાઓ જે છે એ બધાનો અલ્ટિમેટ હું ઈશ્વર છું. છતાં પણ આવા મૂર્ખાઓ આવી વાતો કરે છે, એટલે ભગવાન એને મૂર્ખ કહ્યા છે. આગળ ભગવાન શું કે છે? મોઘાશ. એટલે આવા જે લોકો છે એમની શું ગતિ હશે? અર્જુનજીને પ્રશ્ન થાય ને, આપણને બધા પ્રશ્ન થાય કે અચ્છા, રામને રામ તરીકે ના સ્વીકાર્યા, કૃષ્ણને કૃષ્ણ તરીકે ન સ્વીકાર્યા, તો એવા લોકોની ગતિ શું થશે? તો ભાઈ ભગવાન કે છે મોઘાશા, મોઘ કર્માણો, મોઘ જ્ઞાના. મોઘ એટલે શું ખબર છે? વ્યર્થ જવું. મોઘનો મતલબ છે વ્યર્થ જવું. અને અમોઘ એટલે અચૂક. આપણે કહીએ ને એનું બાણ અચૂક છે, અમોઘ છે. તો ભાઈ આવા જે લોકો છે જે ભગવાનને ભગવાન તરીકે નથી સ્વીકારતા, એમનું બધું જ વ્યર્થ જાય છે. મોઘ આશા, એમની બધી ઈચ્છાઓ વ્યર્થ જાય છે. એમના દ્વારા કરવામાં આવેલી બધી ઈચ્છાઓ વ્યર્થ જાય છે. દુર્યોધનની ઈચ્છા હતી ને રાજા બની જવું, આખા બધાનો સમ્રાટ બની જવું, વ્યર્થ ગઈ, કારણ કે એને ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા નહીં. અચ્છા, મોઘ કર્મણા. આવા લોકોના બધા કર્મો પણ વ્યર્થ જાય છે. એમણે કરેલા બધા કર્મો, રાવણે કેટલા બધા કર્મો કર્યા, કેટલું જ્ઞાન હતું એની પાસે, એને કેટલું, છતાં પણ શું થયું? વ્યર્થ ગયું. મોઘ જ્ઞાના. તો ભાઈ જ્ઞાન પણ રાવણ, શકુની કેટલો બહુ જ ચતુર અને શાર્પ હતો, છતાં પણ ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા નહીં, વ્યર્થ ગયું. એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે? તો ભાઈ શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. શંકરાચાર્યના એક ફોલોઅર્સ છે જે કાશીમાં ગંગા કિનારે બેસીને સંસ્કૃતના શ્લોકો, ઉંમર ખૂબ હતી ને સંસ્કૃતના શ્લોકો વાંચી રહ્યા હતા, અને ત્યાંથી શંકરાચાર્ય પસાર થાય છે અને પસાર થતા થતા કહે છે કે હે મૂર્ખ, તું આ શું કરે છે? જયારે તારું મૃત્યુ આવશે ને ત્યારે આ સંસ્કૃતના શ્લોક તારા કામમાં આવવાના નથી. ત્યારે શું કામ આવશે? ગોવિંદનું નામ. ગોવિંદમ ભજ, તારા માટે એ કામ આવશે. એટલા માટે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, એમની આશાઓ, એમના કર્મો, એમનું જ્ઞાન બધું જ વ્યર્થ જાય છે, કારણ કે આવા લોકો આસુરી વૃત્તિ વાળા હોય છે.
એમની વૃત્તિ આસુરી હોય છે, આસુરી ભાવ હોય છે. એટલે ભગવાન કહે છે અચ્છા જે લોકો આવા નથી એ શું છે, જે ભગવાનમાં માને છે, જેને ભગવાનમાં શ્રદ્ધા છે, એ શું છે? તો ભગવાન કહે છે એ મહાત્મા છે. શાસ્ત્રો પ્રમાણે મહાત્માની વ્યાખ્યા શું, કેવા હોવા જોઈએ મહાત્મા? તો ભાઈ ભગવાન કહે છે કે જે મારું ભજન કરે, જે નિત્ય મારું સ્મરણ કરે, હે ને, તો એવા લોકો જે હોય છે એ મોહગ્રસ્ત થતા નથી અને ભગવાનની દૈવી શક્તિ એટલે કે શ્રીમતી રાધા રાણીના આશ્રયમાં હોય છે, એમના દ્વારા રક્ષાયેલા હોય છે. જે ભગવાનને માને છે, ભગવાનની ભક્તિ કરે છે, સતત સ્મરણ કરે છે, એમની રક્ષા કોણ કરે છે? સ્વયં ભગવાનની અંતરંગા શક્તિ રૂપી શ્રીમતી રાધા રાણી એમની રક્ષા કરે છે. ભગવાન કહે છે કે 84 લાખ યોનિઓમાં બધાનો હું આદિ છું, બધાનો હું આદિ છું, બધાનો હું પિતા છું, બરાબર? તો પણ દિવસ મારો ક્યારે નાશ થતો નથી, મારું કોઈ મૃત્યુ નથી. ભગવાન સ્પષ્ટ કહે છે કે હું ભૂતાદિમ અવ્યયમ, મારો ક્યારે નાશ થતો નથી. મારો મહાત્મા આ જાણે છે કે ભગવાન આદિ અનાદિ છે, ભગવાનનો ક્યારે નાશ થતો નથી. આવું મારો એ મહાત્મા એ ભક્ત જાણે છે અને એટલા માટે એ દેવી પ્રકૃતિ શ્રીમતી રાધા રાણીમાં આશ્રયમાં છે. નરસિંહ મહેતાને લઈ લો, મીરાબાઈને લઈ લો, તુકારામને લઈ લો, આપણા ષડ ગોસ્વામીને લઈ લો, શ્રીલ પ્રભુપાદને લઈ લો, આ બધા જ ભગવાનની દેવી શક્તિથી રક્ષાયેલા છે. ઝેરના કટોરા આવ્યા તો એ મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, અને ભગવાન ઝેરના અમૃત કરી દે, કરે કે ના કરે? તો આ બધા ભગવાનની અંતરંગા શક્તિથી રક્ષાયેલા છે. અહીંયા એક સરસ મજાનું ચિત્ર દેખાય છે. આપણી સરસ મજાની આપણે એક આચાર્ય, મહાન આચાર્ય માધવેન્દ્રપુરીની અહીંયા કથા છે, જે મારી અત્યંત પ્રિય કથા છે. હું તમને કહું છું, કદાચ 5-10 મિનિટ વધારે થાય તો મને ક્ષમા કરજો. આજે ક્લાસમાં 5 મિનિટ વધારે સમય નહીં લઉં તમારો. અચ્છા, તો માધવેન્દ્રપુરી ભગવાનના પરમ ભક્ત હતા. શ્રીલ માધવેન્દ્રપુરી વૃંદાવન ધામની અંદર ગોવર્ધન પર્વતની નીચે તળેટીમાં બેઠા બેઠા ભગવાનના નામનું જપ કરતા હોય છે અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ ભગવાનના નામમાં એટલા લીન થઈ ગયા હોય છે. ત્યાં અચાનક જ એક નાનકડો બાળક આવે છે અને ભગવાનને માધવેન્દ્રપુરીને જગાડે છે. બાબા, ઓ બાબા. માધવેન્દ્રપુરી આંખો ખોલે છે. હા. તો કે છે કે કોણ છે તું? તો બાળક કે છે કે હું ગોપાલ છું. હા, આ દૂધ લઈ લો. માટલામાં દૂધ લઈને આવે છે અને માધવેન્દ્રપુરીને, શ્રી માધવેન્દ્રપુરીને માટલું આપે છે દૂધનું, કે તમે, હું જોઉં છું 2 દિવસ 3 દિવસથી તમે કશું ખાતા પીતા નથી અને ભગવાનના નામમાં મગ્ન હો છો. તો મારી માતા કહે છે કે અહીંયા વૃંદાવનમાં તો કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, અહીંયા તો બધા જ ભક્તો મધુકરી કરીને ખાય છે, તમે કેમ મધુકરી નથી કરતા? માધવેન્દ્રપુરી કહે છે કે મને સમય નથી, મારા ભગવાનના નામ લેવામાં મને જરાય સમય નથી મળતો. હા, તો કે હું એટલા માટે તમારા માટે દૂધ લઈ આવ્યો છું. માધવેન્દ્રપુરી દૂધનું મટકું લે છે, ભગવાનને ભોગ લગાડે છે, માનસિક ભોગ, અને દૂધ ગ્રહણ કરે છે. જેવા દૂધ ગ્રહણ કરે છે ને માધવેન્દ્રપુરી યોગ નિંદ્રામાં જતા રહે છે. આપણી નિંદ્રા જે છે ને ઊંઘ, એ તમોગુણી છે. ભગવાનના ભક્તો યોગ નિંદ્રામાં જાય છે. જેવા યોગ નિંદ્રામાં જાય છે ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના સમક્ષ પ્રગટ થાય છે. સ્વપ્નમાં યોગ નિંદ્રામાં પ્રગટ થાય છે અને કહે છે કે ઓ માધવેન્દ્રપુરી, ઓ માધવેન્દ્રપુરી, હું એ જ છું જે હમણાં ગોપાળ બનીને તને દૂધ આપવા આવ્યો હતો. માધવેન્દ્રપુરી તો આમ ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે હું તને કહેવા આવ્યો છું કે જ્યાં બેસીને તું નામ જપ કરે છે ને ત્યાં પાછળ ઝાડીમાં મારા એક શ્રી વિગ્રહ છે અને મને ત્યાં ખૂબ ગરમી લાગે છે, મને બહાર કાઢ ને. માધવેન્દ્રપુરી તો ફટાકથી યોગ નિદ્રામાંથી બહાર આવે છે, ભક્તોને ભેગા કરે છે, લોકોને ભેગા કરે છે કે ભાઈ ભગવાનના શ્રી વિગ્રહ અહીંયા ક્યાંક છે. ભગવાને મને સ્વપ્નમાં આવીને કીધું ને એમને બહુ ગરમી લાગે છે, એમને બહાર કાઢો ને. બધા શોધખોળ કરે છે ને અચાનક ત્યાં એક શ્રી વિગ્રહ પ્રાપ્ત થાય છે. એમને સરસ સ્વચ્છ કરીને એમની સ્થાપના કરીને એમની સેવા પૂજા ચાલુ થાય છે. 56 ભોગ લાગે છે અને ભગવાનની આવી રીતે સેવા થતી હોય છે ને એક દિવસ ફરીથી માધવેન્દ્રપુરીના સ્વપ્નમાં ભગવાન આવે છે. ઓ માધવેન્દ્રપુરી, ઓ માધવેન્દ્રપુરી. માધવેન્દ્રપુરી કે હા પ્રભુ, હજી મને બહુ ગરમી લાગે છે, મારા માટે મલાઈ ચંદન લઈ આવ ને. હવે મલાઈ ચંદન ક્યાં મળે? ઓરિસ્સાના ત્યાં જગન્નાથપુરી બાજુ. વૃંદાવનથી જગન્નાથપુરી ચાલતા જવાનું, કોઈ બસ નહીં, કોઈ સાધન નહીં, કશું જ નહીં. માધવેન્દ્રપુરી તો તરત જ ભગવાનની સેવા પૂજા બીજા સંત મહંતોને આપીને ત્યાંથી જગન્નાથપુરી જવા નીકળી જાય છે. વચ્ચે એક ગોપીનાથજીનું મંદિર આવે છે, ત્યાં વિશ્રામ કરવા માટે રોકાય છે અને ગોપીનાથજીના મંદિરમાં ત્યાં રોકાયા હોય છે ત્યારે ગોપીનાથજી ભગવાનની સંધ્યા આરતી અને ભોગનો સમય થયો હોય છે. માધવેન્દ્રપુરીને થાય છે લાવને જોઉં, મારે પણ શ્રી વિગ્રહ પ્રાપ્ત થયા છે, એમની પૂજા હું કેવી રીતે કરીશ, શીખું અહીંયાથી. તો એ જ સમયે જયારે પૂજારી સાથે વાતચીત કરી રહ્યા છે આમ સરસ મજાના થાળમાં
સરસ મજાના નાના નાના મટકામાં ભગવાન માટે, ગોપીનાથજી માટે ખીરનો ભોગ આવે છે. માધવેન્દ્રપુરી ભોગને જોવે છે ને એક ક્ષણ માટે એમને ઈચ્છા થઈ જાય છે કે આ ખીર મને ખાવા મળે તો. બીજી જ ક્ષણે તરત જ એમના મનમાં વિચાર આવ્યો કે મેં શું વિચાર્યું, હજી મારા ગોપીનાથને જ્યાં ભોગ નથી લાગ્યો અને મેં કેવી રીતે વિચારી લીધું કે આ ખીર હું ખાઉં. ખૂબ દુઃખી હૃદયે બહાર જોઈને સૂઈ જાય છે. ભગવાનને ભોગ લાગી જાય છે, ભગવાનનું શયન થઈ જાય છે, બધું થઈ જાય છે. અને પૂજારી જયારે સૂઈ ગયો છે ને ત્યારે ગોપીનાથજી પૂજારીને ઉઠાડે છે, ત્યાંના મંદિરના પૂજારીને. પૂજારી ઉઠો, મારા મંદિરમાં, મારા વિગ્રહમાં, મારા પિતાંબરની પાછળ મેં છે ને એક ખીરનો મટકો સંતાડ્યો છે, તમે એ લઈ અને મારો એક ભક્ત છે માધવેન્દ્રપુરી એને આપી આવો ને. પૂજારી તો હાંફળો ફાંફળો થાય છે, શુદ્ધ સ્નાન કરીને ભગવાનના ત્યાં જાય છે ને જઈને જોઈ પૂજારી કે મેં તો બધા મટકા લઈ લીધા હતા. ભગવાન કે તું જા જો, હજી મેં એક મટકો સંતાડ્યો છે, ચોરી કરી છે મેં મારા ભક્ત માટે. પૂજારી જઈને જોવે છે પિતાંબરની પાછળ ખીરનો મટકો ભગવાને સંતાડ્યો છે. ત્યાંથી લઈને દોડતો દોડતો બજારમાં જાય છે. કોઈ માધવેન્દ્રપુરી છે ભાઈ, માધવેન્દ્રપુરી કોઈ છે? કોઈ બોલતું નથી. ફરીથી પૂજારી બોલે છે, માધવેન્દ્રપુરી કોઈ છે ભાઈ, મારા ગોપીનાથે એમના માટે ખીરની ચોરી કરી છે. માધવેન્દ્રપુરી તો ઉભા થઈને દોડે છે ને જઈને પૂજારીને કહે છે કે અવાજ નહીં કરો, ભગવાને મારા માટે ખીર ચોરી કરી. ભગવાન પૂજારી પાસેથી ખીરનો મટકો લે છે, ભગવાનના પ્રસાદ ગ્રહણ કરે છે, એમની આંખોમાંથી અશ્રુ ચાલ્યા જાય છે. અને ભગવાન આટલા બધા દયાળુ, આટલા ભક્ત વત્સલ, પણ માધવેન્દ્રપુરી ત્યાંથી ફટાફટ નીકળી જાય છે. ખીરનો મટકો ત્યાં એક ઠીકરું પણ નથી રાખતા. કેમ? કારણ કે એમને ખબર હતી કે જો સવારે બધા ઉઠશે અને જાણશે કે ભાઈ મારા માટે ગોપીનાથ ભગવાને સ્વયં ખીરની ચોરી કરી તો ગોપીનાથને બાજુમાં મૂકીને મારી પૂજા ચાલુ કરી દેશે. આજે આપણે એવું જોઈએ છે ને, ભગવાનના નામથી શરૂ થયેલા સંપ્રદાયમાં ભગવાન સાઈડમાં આવી જાય અને ગુરુ ભગવાન બની જાય. તો માધવેન્દ્રપુરીને આ ખબર હતી એટલે માધવેન્દ્રપુરી ત્યાંથી ફટાફટ જગન્નાથપુરી જાય છે. ત્યાંથી 40 કિલો મલાઈ ચંદન અને 8 કિલો ભીમસેની કપૂર એમ આટલું બધું વજન ઉપાડીને વૃંદાવન તરફ ચાલે છે. એક ભક્ત એમની સાથે હોય છે પાર્ષદ, છતાં પણ ભગવાન જયારે વચ્ચે ફરીથી ગોપીનાથજી આવે છે, ત્યાં વિશ્રામ કરે છે, ત્યારે ભગવાન એમના સ્વપ્નમાં આવીને કહે છે કે માધવેન્દ્રપુરી તારી ઉંમર ખૂબ થઈ ગઈ છે ને આટલું વજન ઉપાડીને તું આટલી યાત્રા નહીં કરી શકે. હું અને ગોપીનાથ બંને એક જ છીએ, અમારામાં કોઈ અંતર નથી. આ ચંદન જે છે ને એ તું ગોપીનાથજીની સેવામાં આપી દે. આના ઉપરથી સાબિત થાય છે કે મુખ્ય છે, જે મુખ્ય મુદ્દો છે ભાવ. જો આપણો ભાવ હોય ને તો આપણા ઘરના વિગ્રહ, વૃંદાવન ધામના વિગ્રહ અને ગોલોક વૃંદાવન ધામના શ્યામ સુંદર, દ્વિભુજ શ્યામ સુંદરમાં કોઈ તફાવત નથી. તમારો ભાવ હોવો ખૂબ જરૂરી છે. તો ભગવાન એટલા માટે કહે છે ને આજે પણ જે માધવેન્દ્રપુરીને જે વિગ્રહ પ્રાપ્ત થયા હતા ને એ વૃંદાવનમાં હતા, પણ મુગલોના આક્રમણથી બચાવવા એમને ભરતપુર લઈ જવામાં આવે અને ભરતપુરથી અત્યારે એ વિગ્રહ નાથ દ્વારા શ્રીનાથજી ત્યાં છે. શ્રીનાથજીના જે વિગ્રહ છે ને એ માધવેન્દ્રપુરીને પ્રાપ્ત થયા હતા. આજે પુષ્ટિ માર્ગનું એ મુખ્ય મંદિર બની ગયું છે. સરસ ત્યાં ભગવાનની સેવા પૂજા થાય છે અને બધા જ વૈષ્ણવો ભગવાનની ખૂબ સેવા કરે છે. તો આ રીતે શ્રીનાથજી બાવાની કૃપા માધવેન્દ્રપુરી પર થઈ હતી. આમ ભગવાન પોતાના ભક્તો પર કૃપા કરે છે. એટલે આના ઉપરથી આપણે સમજી શકીએ કે મહાત્મા શું છે, મહાત્મા કેવા હોય, બરાબર. શું ફરક છે મહામાયા અને યોગ માયાની વચ્ચે, શું તફાવત છે. ભગવાન કે છે કે મારો ભક્ત કેવો હોય, મહાત્મા કેવો હોય, તો ભગવાન કે છે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. ભાઈ સતત ભક્તિમાં હોય, સતત કીર્તન કરતો હોય. ઘણા લોકો કહેશે રોજ 16 માળા કરવાની શું જરૂર છે ભાઈ, રોજ શું કામ? કીર્તન એટલે શું? કીર્તન એટલે શું? ભગવાનના કીર્તિનું ગાન કરવું. હરે કૃષ્ણ મહામંત્ર કરો છો તો ભગવાનની કીર્તિનું ગાન કરો છો. ભગવદ ગીતા વાંચો છો, ભગવાનની કીર્તિનું ગાન કરો છો. ભાગવતમ વાંચો છો, ભગવાનની કીર્તિનું ગાન કરો છો. નૃત્ય કરો છો, ભગવાનની કીર્તિ ઉપર તમે નૃત્ય કરો છો, ગાન કરો છો. તો ભગવાન કે છે, ભગવાન આપણને શું કહે છે? સતતમ. ઘણા કહે ને આખો દિવસ હરે કૃષ્ણ મહામંત્ર કરતા હોય છે ઇસ્કોનના ભક્તો, તો ભગવાને તો કીધું છે ભાઈ સતત કીર્તન કરવાનું. એ તો આપણા આચાર્યો આપણા પર કૃપા કરી અને આપણને 16 માળા કીધી છે. નહીં તો ભગવાન તો 24 કલાક મારું નામ લો એમ કે છે. 24 કલાક સતતમ કીર્તયંતોમાં. પછી કે છે યતંતશ્ચ દ્રઢવ્રતા. અચ્છા 16 માળા ગળી ગળીને શું કામ કરો છો? ભગવાનનું નામ તો ગણ્યા વગર લેવાનું હોય. તો નહીં, આજે તમે 16 કરશો ગણ્યા વગર, કાલે 1 થશે, 2 થશે, 4 થશે, કશું જ નહીં. ભગવાન કે છે દ્રઢવ્રતા. દ્રઢ વ્રત લેવાનું કે હું રોજની 1 માળા કરીશ,
હું રોજ 2 માળા કરીશ, આવો કોઈ પણ નિયમ લઈને ભગવાને આપણને માળા કરવાનું, ભગવાનનું કીર્તન કરવાનું કહ્યું છે, ભક્તિ કરવાનું કહ્યું છે. યતંતશ્ચ, પ્રયત્ન કરો. આજે 1 કરી છે, 1 મહિના પછી હું 2 કરીશ, ધીમે ધીમે 4 કરીશ, એમ કરતા કરતા એક દિવસ 16 માળા થઈ જાય છે. અને ભગવાનના ભક્તોને તોય સંતોષ થતો નથી. ભગવાનના ભક્તો 16 માળાથી વધારે 21 ને 25 ને 32 ને 64 ને આવા ભક્તો આજે ઇસ્કોનમાં છે આજે ભગવાન આગળ કે છે નમસ્તસ્ય, મારી સામે નમસ્કાર કરો, દંડવત પ્રણામ કરો. ક્યાં લખ્યું છે? આ લખ્યું તો છે, તમે બધા દંડવત પ્રણામ કરો છો, ક્યાં લખ્યું છે? અરે ભાઈ, ભગવાને સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ તું મને નમસ્કાર કર. અચ્છા, આગળ ભગવાન કે છે નિત્યયુક્તા ઉપાસતે. ભગવાનની કોઈ સેવા પૂજા કરવાની જરૂર નથી. ભગવાનને ખાલી તમે યાદ કરી લો, શ્લોક બોલી લો. ભગવાને લખ્યું છે કે તું મારી નિત્ય પૂજા કર. તો ભાઈ ઇસ્કોનના ભક્તો આપણે શું કરી રહ્યા છીએ? માળા કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, ભગવાનના ની સેવા પૂજા કરીએ છીએ, ભગવાનને દંડવત પ્રણામ કરીએ છીએ. આ બધું આપણે કરી રહ્યા છીએ. આ શું છે? આ મહાત્માના લક્ષણો છે. તો ભાઈ આગળ ભગવાન કે છે કે આ શ્લોકની અંદર ભગવાન શું કહે છે? જુઓ, સોરી, હા, આ એક પેલા જેવો શ્લોક છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આ એવો જ કે આ બ્રહ્માંડનો પિતા છું, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધ કરતા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ છું. ભગવાન કે છે કે હું આ બધી જ શક્તિ જે છે એ મારી છે. ભગવાન એમની શક્તિની વાત કરી રહ્યા છે. ભગવાન કે છે કે હું ઉષ્ણતા આપું છું, હું વરસાદને રોકી રાખું છું અને હું મોકલું પણ છું વરસાદને. અમરત્વ પણ હું છું અને સાક્ષાત મૃત્યુ પણ હું છું. ચેતન તથા જળ તત્વ બંને મારામાં છે. ઇન્દ્ર ગોવર્ધન લીલામાં આપણે જોયું ને, ભગવાન ઇન્દ્ર વરસાદ આપતા નથી. વરસાદની શક્તિ, ઇન્દ્રદેવને જે શક્તિ આપવામાં આવી છે, કોણે આપી છે? ભગવાને આપી છે. તો ભગવાન સ્વયં પોતે કે છે કે એ મારી શક્તિ છે. આગળ ભગવાન કે છે કે ઘણા લોકો વેદો વાંચે છે. વેદોના મુખ્ય 3 રીતે વેદોને સમજો. મુખ્ય 3 વિષયો છે, 3 ભાગ છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ. તો કર્મકાંડની અંદર કેટલાક એવા યજ્ઞોનું પણ ઉલ્લેખ છે કે જેના દ્વારા વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે, સ્વર્ગમાં અપ્સરાઓ સાથે રહી શકે, અથવા દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી શકે. આ બધા યજ્ઞો આકર્ષક લાગે છે, પણ ભગવાન શું કે છે? ઉપાસના, જ્ઞાનકાંડ, વેદો વાંચીને, આ બધું કરીને વ્યક્તિ ઉચ્ચ લોકમાં જઈ શકશે. પણ જેવા એના પુણ્ય ક્ષીણ થશે એટલે એને પાછું ક્યાં આવવું પડશે? નિમ્ન લોકમાં, પૃથ્વી લોકમાં. અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. એટલા માટે ભગવાનના ભક્તો આની ચિંતા કરતા નથી. આ ભાઈ ઉપર જવું ને પાછું નીચે ઉતરવું, વળી પાછું સ્વર્ગમાં જવું, વળી પાછું નીચે. ભગવાનના ભક્તો તો ભગવાનના નામમાં જ લીન હોય. ભગવાનના ભક્તોને આવી કોઈ ચિંતા નથી. મારા ગોવિંદ જે કરે, મારા રાધા ગોવિંદ જે કરે એ શ્રેષ્ઠ, બરાબર. તો આગળ ભગવાન સમજાવે છે કે પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરીને મને ભજે છે, એમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે છે તેનું રક્ષણ કરું છું. આને ઘણા LIC શ્લોક તરીકે ઓળખે છે, યોગક્ષેમમ વહામ્યહમ. એકચ્યુઅલી આમાંથી જ એમાં લીધું છે આ ટેગ, યોગક્ષેમમ વહામ્યહમ. ભગવદ્ ગીતામાંથી જુઓ, ભૌતિકતામાં પણ ભગવદ્ ગીતાના જ્ઞાનની જરૂર પડે છે. ભગવાન કહે છે કે મારો ભક્ત જ્યારે સતત મારામાં મગ્ન હોય ને, એટલે એની પાસે જે કાંઈ છે ને એનું હું રક્ષણ કરું છું અને એની જે જરૂરિયાત છે ને એની હું પૂર્તિ પણ કરું છું. આના ઘણા બધા ઉદાહરણ છે. અર્જુનાચાર્ય છે, સુદામા છે. સુદામાએ ભગવાન પાસે ક્યારેય કાંઈ માંગ્યું નથી અને ભગવાને માંગ્યા વગર જ બધું આપી દીધું છે. તો ભગવાનના ભક્તો કેવા હોય? ભગવાનના ભક્તો આવા હોય છે જે ભગવાનની અનન્ય ભક્તિમાં મગ્ન હોય છે, બરાબર. તો આ બધા નરસિંહ મહેતા, સુદામા, તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો. અચ્છા, ઘણા લોકો કહેશે કે ભાઈ ભગવાનની, તમારા કૃષ્ણ તો બહુ અઘરા હો ભાઈ, એને 56 ભોગ લગાડો અને એને સવારે જગાડો ને એને પાછા શયન કરાવો રાતે ને એમનો શણગાર કરો ને. તો ભગવાન તો અહીંયા શું કહે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રેષ્યતિ તદહમ ભક્તિ ઉપહ્યતમ અશ્નામી પ્રયતાત્મને. ભગવાન કે છે મને પત્ર એટલે કે તુલસી પત્ર, ફળ એટલે કે સિઝનનું કોઈ પણ ફ્રૂટ, ફૂલ, કોઈ સુગંધી પુષ્પ અથવા તો જળ, શુદ્ધ જળ મને અર્પણ કરો. ભગવાન આટલું જ માંગે છે. આપણી પાસે ના હોય, તુલસી ના હોય. અચ્છા, કોઈ કે કેનેડામાં છું, બરફ છે, તુલસી નથી. અચ્છા, ફૂલ તો મળી જાય. અચ્છા, સુગંધી ફૂલ બી નથી. ઓકે, કોઈ સિઝનનું ફ્રૂટ લાવવાના પૈસા નથી. અચ્છા, તો પાણી તો બધાના ઘરે હોય.
તો તુલસી પત્ર મૂકીને કે ભગવાનને શુદ્ધ જળ જયારે આપવામાં આવે તો ભગવાન શું કે છે? અશ્નામી પ્રયત આત્મન. જો ભાવપૂર્વક પ્રેમપૂર્વક મને કોઈ ભક્ત આ અર્પણ કરે છે તો તેનો હું સ્વીકાર કરું છું, તેને હું ગ્રહણ કરું છું. ભગવાન બીજું કશું જ માંગી રહ્યા નથી. ભગવાન આપણા ભાવના ભૂખ્યા છે. ભાવપૂર્વક ભગવાનને જે પણ આપો ને તો પણ હા, એનો મતલબ એ નથી આ મિનિમમ ક્રાઇટેરિયા છે. આપણી પાસે લાખો કરોડો રૂપિયા હોય અને પછી આપણે કે ભગવાનને તો પત્ર પુષ્પ ફલમ તોયમ, બહુ થઈ ગયું, તો આપણે ચોર છીએ ભાઈ. જેની પાસે કંઈ નથી એની વાત છે. પ્રભુપાદ, અમારા આચાર્ય પ્રભુપાદ તો એવું કે છે કે ભાઈ તમારી પાસે બધું જ છે ને તો એને 100% ભગવાનને અર્પણ કરવાનો પ્રયત્ન કરો. ભગવાન એનો સ્વીકાર કરે છે. ભગવાને સુદામાના તાંદુલને સ્વીકાર્યા હતા, શબરીના એઠા બોર ખાધા હતા. અચ્છા, ભગવાન નિષાદરાજને તોય લોકો કે છે શબરી તો ભીલબાઈ હતા ને, ભીલ સ્ત્રી હતા ને, છતાં પણ રામ ભગવાન એમના એઠા બોર ખાધા હતા. અચ્છા, નિષાદરાજ જે કહેવાય છે એ પણ શૂદ્ર જાતિના હતા, છતાં પણ રામચંદ્ર ભગવાન એમને એમના ભાઈ ભરત મહારાજ જેટલું એમને માન આપી રહ્યા હતા. તો ક્યાં છે જાતિવાદ? જાતિવાદ ક્યાંય નથી. આ વિધર્મી લોકો દ્વારા ઘડી કાઢવામાં આવેલી કહાની છે. ગજેન્દ્રએ જયારે એક જ પુષ્પ ભગવાનને અર્પણ કર્યું પ્રેમપૂર્વક, તો ભગવાને એનો પણ સ્વીકાર કર્યો છે. ટૂંકમાં રિક્વાયરમેન્ટ એટલી જ છે કે તમને ભગવાનમાં શ્રદ્ધા હોય, પ્રેમ હોય અને ભાવ હોય તો ભગવાન બધું જ સ્વીકાર કરે છે. પણ આ મિનિમમ ક્રાઇટેરિયા છે. અંતે ભગવાન કહે છે યત કરોશી યદશ્નાની યદ જુહોશી દદાસી યત તપસ્યસી કોન્તે યત કુરુષ્વમદર્પણમ. તું જે કાંઈ કરે, જે કાંઈ ખાય, જે કાંઈ તપ કરે એ બધું જ તું મને અર્પણ કર, બધું જ મને અર્પણ કર. ભગવાન શું કહે છે કે તારા દરેક કર્મો, તારું દરેક કાર્ય મને અર્પણ કર. હે ને, આપણે જે પણ કાંઈ કરીએ ભગવાનને સેન્ટર પોઈન્ટમાં રાખીને કરવાનું છે. તો શું થશે? તો ભગવાન કહે છે, ભગવાન અર્જુનજીને શું કહે છે? તો ભગવાન આગળ કહે છે કે હું ભગવાનના ભાવનો ભૂખ્યો છું. અગર કોઈ ભક્તથી ભૂલે ચૂકે આવી કોઈ ભૂલ થઈ જાય છે, ક્યાંક ભગવાનનો ભક્ત આવી કોઈ ભૂલ કરી બેસે છે, તો ભાઈ તું એને સાધુ સમજ. કેમ? કારણ કે જો અહીંયા અપી શબ્દ આપ્યો છે, અપી એટલે કે ભૂલથી કોઈ એવું દુષાચરણ થઈ જાય છે, કોઈ દુષ્કૃત્ય થઈ જાય છે, ના કરવા જેવું પાપ કર્મ થઈ જાય છે, છતાં પણ એવા વ્યક્તિને સાધુ સમજવું. કેમ? કારણ કે કૃષ્ણનો ભક્ત તો છે ને, પણ એનો મતલબ એવો નથી કે હું જાણી જોઈને પાપ કરું. હું તો ભક્તિ કરું છું ને ભગવાને કીધું છે કે મને સાધુ જ સમજો. નો, ભૂલથી જો કોઈ આવી વસ્તુ થાય છે તો આપણે એને સાધુ સમજવું, ને જ્યારે આપણે એને સાધુ સમજીએ છીએ ત્યારે એનું શું થાય છે? તો ભાઈ એ ધર્માત્મા બની જાય છે. ક્ષિપ્રમ ભવતી ભારત, ધર્માત્મા, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. આવો પાપી જે વ્યક્તિ છે એને સાધુ સમજવામાં આવે ત્યારે તરત જ એ પાપ ક્રિયાઓથી ઉપર આવીને ધર્માત્મા બની જાય છે. અને એટલા માટે ભગવાન છેલ્લે અર્જુનજીને કહે છે કે ઊભો થા અર્જુન, હે પાર્થ, તું ઊભો થા અને ઘોષણા કર. શેની ઘોષણા કર? નમે ભક્ત પ્રણશ્યતિ. ભાઈ મારા ભક્તોનો ક્યારે નાશ થતો નથી. ભગવાન ગેરંટી આપે છે. તોય આપણે પૂછીશું કે ક્યાં લખ્યું છે? ભગવાન સ્પષ્ટ અહીંયા લખાણમાં આપે છે, સ્ટેમ્પ પેપર ઉપર. ભગવદ્ ગીતાથી મોટો કયો સ્ટેમ્પ પેપર હોય? આજે ન્યાયાલયમાં પણ ભગવદ્ ગીતાની સોગંદ ખવડાવવામાં આવે છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. અચ્છા, અહીંયા ભગવાન જાતે ઉભા થઈને ઘોષણા નતા કરી શકતા? ભગવાને અર્જુનજીને કેમ કીધું કે તું ઘોષણા કર? કેમ એવું કીધું કે તું એવી ઘોષણા કર કે ભગવાન પોતાના ભક્તોનો નાશ નહીં કરે? કારણ કે માતાજી ભગવાન છે ને ભક્તો માટે વચન તોડી નાખે છે, પણ એ ભક્તોનું વચન નથી તોડતા. કાલે આપણે જોયું ભીષ્મ પિતામહના સામે નિશસ્ત્ર લઈશ એવું વચન આપ્યું તો એ પડ્યું લઈને ઘસી પડ્યા, વચન તોડી નાખ્યું. કારણ કે એમણે આપ્યું હતું. પણ જ્યારે ભગવાનનો ભક્ત કોઈ વચન આપે છે તો ભગવાન એ વચનને તૂટવા દેતા નથી. એટલા માટે ભગવાને એમના શુદ્ધ ભક્ત અર્જુનજી દ્વારા ઘોષણા કરાવી કે ભાઈ તું ઘોષણા કરી દે કે મારા જે ભક્ત છે ને એમનો ક્યારેય નાશ થતો નથી, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ભગવાન છેલ્લે શું કહે છે ખબર છે? મન બના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન સ્પષ્ટ કહે છે. શું કહે છે? મન મના ભવ, તારું મન મારામાં પરો. ભગવાન એ તો નથી થતું. મન બધે લાગે છે, ઘરમાં લાગે, છોકરાઓમાં લાગે, બીજી પંચાયતમાં લાગે, પણ તમારામાં નથી લાગતું. અચ્છા, નથી લાગતું? અચ્છા, તો આગળ મદભક્તો, મારી ભક્તિ કર, મારો ભક્ત બન. ભગવાન ભક્તિ તો કેમ નહીં થશે? હું બધાનો ભક્ત બની જઈશ. તમે કહેશો ને તો નેતાઓનો,
પિક્ચરના હીરો હિરોઈન નો આ બધાનો ભક્ત બનીશ, પણ તમારો ભક્ત તો નહીં બનાય. અચ્છા ભગવાન કે એ નહીં બનાય, અચ્છા તો તું એક કામ કર, મધ્યાજી. અચ્છા મધ્યાજી એટલે શું? તો કે ભાઈ મારી આરતી કર, સેવા કર, પૂજા કર, તું આ કરી લે. ભગવાન પૂજા બધાની થશે, તમારી નહીં થાય, એ મારાથી થશે નહીં. ક્યાં સમય છે? ભગવાન કે તો મામ નમસ્કુરુ, નાલાયક, આ કઈ ના કરે તો નમસ્કાર તો કર. ભગવાન અંતે કે છે બીજું કઈ ના કરે તો મને નમસ્કાર કર. અને આમ કરવાથી શું થશે? તો ભગવાન સંપૂર્ણ ફરીથી પાછું એના ઉપર મોહર મારે છે, ગેરંટી તો આપી, પણ ફરી ભગવાન કે છે કે સતત સંપૂર્ણ રીતે તન્મય થઈને જો તું મને આ કરીશ, આ 4 વસ્તુઓ, મન્મનાભવ, મદભક્તો, મધ્યાજીન અને નમસ્કુરુ, આ 4 કરીશ ને તો તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. ભગવાન આવી ઘોષણા કરે છે. અને એકવાર જો ભગવાનના ચરણ કમળમાં નમસ્કાર કરીને ભગવાનના ભક્ત બની જઈએ તો ભગવાન એટલા મોહક છે કે ભગવાન આપણને સદાય ને સદાય માટે એના ચરણોમાં સ્થાન આપી દે છે. ભગવાન આટલા મર્સીફુલ છે, એટલા માટે ભગવાન આપણને આ 4 વસ્તુ કરવા કહે છે. મન ભગવાનને આપી દે, અચ્છા એ નથી થતું તો મારો ભક્ત બન, અચ્છા એ નથી થતું તો મારી આરતી અને મારી સેવા પૂજા કર, અને એ નથી થતું તો મને નમસ્કાર કર, અને હું અવશ્ય તું મારા ધામને પ્રાપ્ત કરીશ. ભગવાન આટલી ગેરંટી આપે છે. હું મારા આ અધ્યાયને અહીંયા વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલ પ્રભુપાદ કી જય, શ્રીમદ ભગવદ ગીતા કી જય, અર્જુનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે રામ, રામ 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 હરે રામ હરે. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ.